ચાર વગેરેથી અગ્નિનું જ્યારે મંથન થતું હોય ત્યારે પણ વેદો મંત્રોચ્ચાર થતો હોય અને તેથી જે અગ્નિ પ્રગટ કરવામાં આવે અગ્નિ પણ કેવો છે? પવિત્ર અગ્નિ છે. અને એ અગ્નિથી પછી એ વેદીની અંદર અગ્નિ ત્યાં આગળ પ્રગટાવવામાં આવે. આ બધી જે પ્રક્રિયા છે એનું જે પ્રોસિજર બધો ક્રમ છે એ બધાનું બરોબર પાલન કરવાનું હોય. આ બધું વર્ણન યમરાજાએ નચિકેતાને કર્યું. પછી આગળ કહે છે સચાપી નચિકેતાઃ તન્મૃત્યુના ઉક્તમ યથાવત પ્રત્યયેન અવદત પ્રત્યુચ્ચારિતવાન. સચાપી નચિકેતા પણ તત્ પ્રત્યવદત. તદ એટલે શું? મૃત્યુના યદુક્તમ. યમરાજા વડે જે આ બધું કહેવામાં આવ્યું એ નચિકેતા પણ પ્રત્યવદત. પ્રત્યયેન અવદત. અવદત એટલે કહ્યું. પ્રત્યવદત એટલે શંકરાચાર્ય કહે છે પ્રત્યયેન અવદત. જે કંઈ યમરાજાએ કહ્યું એ બધું બોલી ગયો. પણ ખાલી બોલી ગયો, કકડાટ બોલી ગયો એટલે નહીં, પ્રત્યયેન અવદત અર્થાત સમજીને બોલી ગયો. આમ તો આ છોકરાઓ બધું કડકડાટ બોલો બધું ગોખી જ નાખ્યો, એક લેસન ગોખી જ નાખ્યો. આટલા નાના નાના 4 વર્ષના છોકરા તો હજી 3 હજી વાંચતા આવડતું ના હોય ત્યારે પહેલાં આખી ચોપડીને મોડે હોય. એમ તો બધી મમ્મી જે બધી વાર્તાઓ કહે એ બધીને મોડે હોય. કયા પાના પર કઈ વાર્તા છે કડકડાટ બોલી જાય એક શબ્દ એને કંઈ ખબર ના હોય. આમ પાછું લાઈનો આમ કરતો રહે, આમ હાથ કરી કરે ને બધું જ બોલી જાય. કંઈ પણ ના જાણતો હોય, એક અક્ષરે વાંચી ના શકતો હોય. આ માત્ર કડકડાટ બોલી એટલું પૂરતું નથી. પ્રત્યયેન અવદત. નચિકેતા બોલી તો ગયો, સમજીને બોલી ગયો. પ્રત્યુચ્ચારિતવાન. અંતેથી જેવું કહ્યું હતું એ જ રીતનું બરોબર બોલી ગયો. એવું થયું એટલે શું થયું કે છે આગળ અથ તસ્ય પ્રત્યુચ્ચારણેન તુષ્ટસન મૃત્યુ પુનરેવ આહ વરત્રય વ્યતિરેકેણ અન્યમ વરમ દિત્સુઃ. અથ તસ્ય પ્રત્યુચ્ચારેણ તુષ્ટઃ. અનાયતે નચિકેતાના પ્રત્યુચ્ચારથી અર્થાત નચિકેતાએ જે બધું બરોબર બોલી ગયો એનાથી તુષ્ટ અત્યંત પ્રસન્ન થયેલા મૃત્યુ યમરાજા પુનરેવ આહ. વળી બાજુ બોલાય ગયા નથી. યમરાજા એટલા પ્રસન્ન થઈ ગયા કે એમની પ્રસન્નતા પણ એ પોતાના હૃદયમાં સમાવી ન શક્યા અને તેથી પ્રસન્નતા બહાર આવી ગઈ. આમ શિષ્યના આવા પરફોર્મન્સથી, શિષ્યના આ પ્રકારના પરફોર્મન્સથી એટલા બધા ખુશ થઈ ગયા કે તરત જ એટલે એમની પ્રસન્નતા વળી પાછી બહાર આવે. કઈ રીતે? વરત્રય વ્યતિરેકેણ અન્યમ વરમ દિત્સુઃ. એવા ખુશ થઈ ગયા કે ચાલો એક વધારે વરદાન તને આપી દઉં. બસ તો 3 વરદાન માંગ્યા છે કે 3 વરદાન ઉપરાંત એક બીજું વરદાન પણ બીજી ભેટ. 3 વરદાન ઉપરાંત એક બીજી ભેટ પણ આપવા યમરાજા એકદમ તૈયાર થઈ ગયા. એટલા બધા ખુશ થઈ ગયા નચિકેતા પર. ચાલો આવતા વખતે આગળ એની ચર્ચા કરશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.
वैवस्वताय मृत्यवे ब्रह्मविद्याचार्याय नचिकेतसे च प्रते ब्रवीमि तदुमे निबोध स्वर्गमग्निं नचिकेतः प्रजानन् अनन्तलोकाप्तिमथो प्रतिष्ठा विद्धि त्वमेतं निहितं गुहायाम् लोकादिमग्निं तमुवाच तस्मै या इष्टकायावतीर्वा यथा वा स चापि तत्प्रत्यवदद्यथोक्तम् अथास्य मृत्युः पुनरेवाह तुष्टः तो बीजा वरदान में नचिकेताए अग्नि विद्यानी मागणी करी स्वर्गलोका अमृतत्वं भजन्ते के स्वर्ग में स्वर्गनी प्राप्ति माटे जे लोको याग करे छे एवा यजमानो अमृतत्व भजन्ते अमरता ने प्राप्त करे छे। अर्थात हे भगवान एवी आ विद्या जे विषय आप जाणो छो ए विद्या मने प्रदान करो। आगे कहूं ते प्रमाणे आ वरदान नो हेतु ए छे लोक कल्याण नो हेतु छे। पहलू वरदान नचिकेताए माग्यु पोताना पिताना मननी संतुष्टि माटे, बीजू वरदान मागी रह्या छे लोक कल्याण माटे। अंतर्द यमराजाए कह્યું प्रते ब्रवीमि तदुमे निबोध, हूँ तने जे सारी रीते कहूँ छुं तू सावधानी सांभळ। स्वर्गमग्निं नचिकेतः प्रजानम, प्रजानन कारण के आ अग्नि जे स्वर्गનું साधन, अग्नि अर्थात अग्नि विद्या जे स्वर्गની પ્રાપ્તિનું સાધન છે એ હું સારી રીતે જાણું છું અને માટે તું મારી પાસેથી સાવધાન થઈને સાંભળ। આ અગ્નિ કેવો છે? અનંત લોકાપ્તિમ અસૌ પ્રતિષ્ઠામ। આ અનંતલોક, અનંતલોક એટલે સ્વર્ગલોક, આ સ્વર્ગલોકની પ્રાપ્તિનું સાધન છે। અસૌ પ્રતિષ્ઠામ, આ સમગ્ર જગતની પ્રતિષ્ઠા છે। ગઈ વખતે આપણે ચર્ચા કરેલી કે આ જે વિદ્યા યમરાજા નચિકેતાને અત્યારે જેનું જ્ઞાન આપી રહ્યા છે એ વિરાટ પુરુષની ઉપાસના છે। વિરાટ પુરુષ અર્થાત સમષ્ટિ સ્થૂળ શરીર અભિમાની છે, એટલે કે ઈશ્વર જે સમષ્ટિ આ જગત રૂપે અભિવ્યક્ત થયો છે એવા ઈશ્વરને વિરાટ પુરુષ કહેવામાં આવે છે। એ વિરાટ પુરુષનું આવાહન અગ્નિમાં થાય અને એ દ્વારા એની ઉપાસના થાય। તેથી વિરાટ પુરુષના જે કંઈ ગુણ કે લક્ષણો છે એ જ લક્ષણો આ અગ્નિના થઈ ગયા, કારણ કે આ અગ્નિમાં વિરાટ પુરુષનું આવાહન કરવામાં આવે છે। એટલે કે છે કે અથો પ્રતિષ્ઠામ, આ અગ્નિ સમગ્ર જગતની પ્રતિષ્ઠા છે, અર્થાત સમગ્ર જગતનો આધાર છે, કારણ કે એ વિરાટ પુરુષનું પ્રતીક છે। વિદ્ધિ ત્વમેતમ નિહિતમ ગુહાયામ, વળી અગ્નિ ક્યાં રહેલો છે? તો કે ગુહાયામ નિહિતમ। જે વિદ્વાનો કે ઉપાસકો છે એ ઉપાસકોની બુદ્ધિરૂપી ગુફામાં રહેલો છે, કારણ કે એની ઉપાસના થાય આપણી હૃદયની અંદર, મનની અંદર। અંતેથી એ ઉપાસકો જે વિદ્વાનો છે એમની હૃદય ગુફામાં રહેલો અગ્નિ છે, એના વિશે તું સાવધાની સાંભળ। લોકાદિમગ્નિમ તમોવાચ તસ્મૈ યા ઇષ્ટકા યાવતીર્વા યથાવા। અને પછી લોકાદિમ, આ સમગ્ર જગતનો જે આદિરૂપ વિરાટ પુરુષ છે, વિરાટ પુરુષ રૂપ જે અગ્નિ છે, તમ વાચ એ નચિકેતાને એ તસ્મૈ તમ અગ્નિમ તસ્મૈ નચિકેતસે વાચ, એ અગ્નિ વિશે નચિકેતાને એમણે પ્રવચન આપ્યું। અને એ વિદ્યા જ્યારે આપી ત્યારે યાહ ઇષ્ટકાહ, જે જે ઈંટોની જરૂર પડે, યાવતી જેટલી ઈંટોની જરૂર પડે, યથાવા જેમ જેમ ઈંટો અને અગ્નિ વગેરેનું ચયન થાય, આ બધી વિગતો યમરાજાએ નચિકેતાને એનું વર્ણન કર્યું। આ નચિકેતાએ પણ શું કર્યું? સચાપિત પ્રત્યવદત, એ નચિકેતા પણ પ્રત્યવદત,
જેવું યમરાજાએ કહેલું બરોબર એ જ રીતે સમજીને પાછું અક્ષર અક્ષર કહી ગયો. યથોક્તમ, જેવું એને કહેવામાં આવેલું સમજીને અક્ષર અક્ષર વળી નચિકેતા યમરાજાની પાસે કડકડાટ બોલી ગયો. કડકડાટ બોલી જાય એમ કહે ત્યારે એનો તો કાંઈ ગોખી મારેલું હોય, પણ એટલે અહીં કહે છે કે સમજીને બોલ્યો. એટલે યથાવત પ્રત્યયેન અવદત, યથાવત જેવું એને કહેવામાં આવ્યું હતું પ્રત્યયેન અર્થાત બરોબર સમજીને એ પાછો બોલી ગયો. અથ અસ્ય મૃત્યુ પુનઃ એવાહ તુષ્ટ. અંતેથી નચિકેતાના આ પ્રકારના નચિકેતાની ગ્રહણ શક્તિ, એની મેધા શક્તિ, એની શ્રદ્ધાધાનાય મહ્યમ, નચિકેતાએ કહેલું કે આમાં હું શ્રદ્ધા ધરાવનાર છું, માટે આપ મને આ વિદ્યા પ્રદાન કરો. તો નચિકેતાની શ્રદ્ધા, ભક્તિ, એકાગ્રતા, એની ગ્રહણ શક્તિ, મેધા શક્તિ આ બધે ખૂબ પ્રસન્ન થઈને પુનરેવાહ તુષ્ટ, યમરાજા અત્યંત તુષ્ટ થયા. વળી પાછા એ નચિકેતાને કહે છે 16મા મંત્રમાં કહે છે તમબ્રવીત પ્રિયમાણો મહાત્મા વરમ તવેહાદ્ય દદામિ ભૂયઃ તવૈવ નામ્ના ભવિતાયમગ્નિઃ શૃંકામ ચેમામનેકરૂપાં ગૃહાણ. તમબ્રવીત પ્રિયમાણો મહાત્મા. આ મહાત્મા અર્થાત યમરાજા જે અત્યંત પ્રસન્ન હતા, એમણે આ નચિકેતાને કહ્યું વરમ તવેહાદ્ય દદામિ ભૂયઃ. વરમ તવૈહાદ્ય ભૂયઃ દદામિ. નચિકેતા, અરે યમરાજા પ્રસન્ન થઈને નચિકેતાને કહે કે હું તને વળી એક વધારે વરદાન આપું છું. શું વધારાનું વરદાન આપે છે? તવૈવ નામના ભવિતાયમ અગ્નિ. તવ એવ નામના અયમ અગ્નિ ભવિતા. એ નચિકેતા હવેથી આ અગ્નિ છે તારા નામથી પ્રસિદ્ધ થશે. એમ કહીને યમરાજાએ ચોથું વરદાન આપ્યું. 3 વરદાન ઉપરનું એક વરદાન. એટલું જ નહીં, વળી પાછી ભેટ આપી. શૃંકામ ચેમામ અનેક રૂપામ ગૃહાણ. લે નચિકેતા, આ માળા અનેક વર્ણવાળી અને એવા અનેક રંગવાળી સુંદર ધ્વનિ કરનારી માળા છે, એ પણ તો લઈ લે. એમ ખૂબ પ્રસન્નતા યમરાજાએ પ્રગટ કરી. કહે છે ભાષ્યમાં કહે છે કથમ તમ નચિકેતસમ અબ્રવીત પ્રિયમાણઃ શિષ્ય યોગ્યતામ પશ્યન પ્રિયમાણઃ પ્રીતિમ અનુભવન મહાત્મા અક્ષુદ્ર બુદ્ધિ વરમ તવ ચતુર્થમ ઇહ પ્રીતિ નિમિત્તમ અદ્ય ઇદાનીમ દદામિ ભૂયઃ પુનઃ પ્રયચ્છામિ. કથમ, કેવી રીતે એમણે કહ્યું તો પુનરેવા તુષ્ટ. આગળના મંત્રમાં કહ્યું કે અત્યંત સંતુષ્ટ થયેલા યમરાજાએ વળી નચિકેતાને કહ્યું કથમ, કેવી રીતે કહ્યું? તમ અબ્રવીત, તમ નચિકેતસમ અબ્રવીત પ્રિયમાણઃ. તો પ્રિયમાણઃ અત્યંત પ્રસન્ન છે. શિષ્ય યોગ્યતામ પશ્યન. આમ એક ગુરુ અને શિષ્ય વચ્ચે હંમેશા એક સુંદર, જો આમાં જે ભગવદ્ ગીતાની અંદર તો સતત આપણને ભગવાન અને અર્જુન વચ્ચેનો જે પ્રેમ છે સતત એનું નિરૂપણ એક અથવા બીજી રીતે થતું હોય. ભગવાન વારંવાર પ્રસન્ન થઈને અર્જુનને કહેતા હોય ભક્તોસી મેં સખા ચેતી રહસ્યમ હેતુદુત્તમમ. આ રહસ્ય જે બીજા કોઈને પણ ના કહેવાય હું તને કહું છું, કારણ કે તું મારો ભક્ત છે, પ્રિય સખા છે. ભૂયેવ મહાબાહો શૃણુ મે પરમં વચઃ યત્તેહમ પ્રિયમાણાય વક્ષ્યામિ હિતકામ્યયા. હે મહાબાહુ, વળી પાછું મારું પરમ વચન સાંભળ. પરમ અર્થાત જે પરમ તત્વને પ્રગટ કરનારું વચન છે તું ફરી સાંભળ. કેમ? પ્રિયમાણાય, હું જોઉં છું કે મારા વચન સાંભળીને તારામાં અત્યંત પ્રેમ ઉત્પન્ન થઈ રહ્યો છે. અર્થાત ખૂબ પ્રેમપૂર્વક, આનંદપૂર્વક
જાણે અમૃતનું પાન ન કરતો હોય એમ તું મારા વચનનું પાન કરી રહ્યો છે, અને માટે એનાથી પ્રસન્ન થઈને ભગવાન પોતે જ આગળ પ્રવચન આપે છે. એટલે ઘણીવાર તો અર્જુનના પ્રશ્ન કર્યા વગર ભગવાન પ્રવચન આપતો હોય અત્યંત પ્રસન્ન થઈને. એટલે જોયું છે કે અર્જુન પણ અત્યંત પ્રસન્ન થયો છે અને માટે ભગવાન પણ પ્રસન્ન થાય. આમ કેવી રીતે શિષ્ય ગુરુજીને ખુશ કરે છે, કે વશ કરે, આવી રીતે નચિકેતાએ પણ યમરાજાને વશ કર્યા. શિષ્ય યોગ્યતા પશ્યન, જો કે આમાં શિષ્યની યોગ્યતા કઈ છે? ગ્રહણપૂર્વક ધારણાખ્યામ, કે નચિકેતાએ જે કંઈ અહીં યમરાજાએ કહ્યું એ બધું એણે ગ્રહણ તો કર્યું અને જો જોડે યર્થ સહિત ધારણ કર્યું. આ પ્રકારની યોગ્યતા, અહીં તો આવી યોગ્યતા છે. મેં કહ્યું ને કે ઋષિકેશમાં મહાત્માઓ જ્યારે શીખવાડે ત્યારે પહેલેથી શરત કરી હોય કે આજે જે લેસન કર્યો એ લેસન બરોબર મોડે ન હોય તો આવતીકાલે બીજો આગળ લેસન ચાલે જ નહીં. એટલે ગઈકાલે જે થયું એની લગભગ પરીક્ષા જ લેવામાં આવે, તમને બોલી જવાનું કહેવામાં આવે, એવા જૂની પદ્ધતિના મહાત્માઓ હતા. અંતેથી એમની જરૂરિયાત એટલી કે શિષ્ય બરોબર તૈયાર કરી લાવ્યો કે નહીં, અને તો જ મહાત્માને એમ લાગે કે આને જ્ઞાન માટે પ્રેમ છે. નહીંતર આપણામાં જિજ્ઞાસા છે કે જ્ઞાન માટે આપણે પ્રેમ છે એવું સિદ્ધ કેવી રીતે થાય? રોજ ક્લાસમાં આવે છે એટલે સિદ્ધ થાય એ તો ખરું જ જાણે. એવું એ નથી થતું આપણાથી કે રોજ ક્લાસમાં આવે, પરંતુ માત્ર રોજ ક્લાસમાં આવે એ પરથી જ સિદ્ધ થયું નથી. પરંતુ પ્રેમ બતાવે છે કે હા, જેવું આમ ભણ્યા નહીં ક્લાસમાં, તરત ઘરે જઈને એકદમ લાગી જ પડ્યા છે અને બરોબર લેસન આમ કડકડાટ. એટલે બીજી દિવસ જ્યારે ક્લાસમાં આવે તો એકદમ અત્યંત ઉત્કંઠા સહિત આપણે શ્રવણ કરતા હોય. આ તો ક્લાસમાં આવે એટલે પછી શું કહે છે મહારાજ, ગઈકાલે શું થઈ ગયું ને આજે શું કહે છે, કારણ ફ્રેશ ના ફ્રેશ, એટલે આમ તાજા તાજા આપણે રહેતા હોઈએ. એટલે જ્યારે યમરાજ, એટલે આમાં માત્ર ખાલી આ કડકડાટ બોલી ગયો કે એની એટલી ધારણા શક્તિ છે એ તો ખરું જ, પણ જોડે જોડે એમ કરવાની પાછળ એનો પ્રેમ અને શ્રદ્ધા પણ બતાવે છે. આપણામાં જે અધ્યયન છે એના વડે પ્રેમ હોય, આપણે શાસ્ત્ર માટે, ગુરુ માટે, આ બધા માટે જ્યારે આદર હોય, પ્રેમ હોય, ત્યારે આપોઆપ જ આપણામાં એક પ્રકારની એકાગ્રતા હોય, એક પ્રકારનું ટ્યુનિંગ અપ હોય, જે આપણે સાંભળતા હોય એ તરત આપણે ગ્રહણ કરી લઈએ. એટલે ગ્રહણ કરવામાં માત્ર આપણી સ્મરણ શક્તિ કે ધારણા શક્તિ જ ભાગ ભજે એટલું નહીં, પરંતુ આપણી શ્રદ્ધા, આપણી એકાગ્રતા, આપણો આદર, આ બધી વસ્તુ પણ આમાં ભાગ ભજવતી હોય. નહીં તો મનમાં કંઈ ને કંઈ ટૂંકા ચાલ્યા કરતા હોય, શું કહે છે, શેના માટે કહે છે, શા માટે કહે છે, કાં કહે છે, કોને કહે છે, વગેરે વગેરે. આમ અનેક ટૂંકાઓમાં ચાલ્યા જ કરતા હોય. તેથી આપણે આપણામાં ગ્રહણ શક્તિ હોય તોય ગ્રહણ કરી શકતા નથી. અત્યારે તો હોવી જ મુશ્કેલ છે, પણ જે કંઈ છે એ પૂરતું આપણે ના ગ્રહણ કરી શકીએ, કારણ કે મનમાં હવે અનેક પ્રકારના સંઘર્ષો કે વિક્ષેપો ચાલતા હોય. આમ સંઘર્ષ કે વિક્ષેપ રહિત મન એ શ્રદ્ધા, ભક્તિ, આદર આ બધાનું પણ સૂચક છે. અંતેથી આ બધાથી ખુશ થયેલા યમરાજાએ પ્રિયમાણ પ્રીતિમ અનુભવન, અત્યંત પ્રેમ પ્રસન્નતા અનુભવી રહેલા યમરાજા છે એ કેવા છે? યમરાજામાં કેમ યમરાજાએ આ એક વધારાનું વરદાન આપ્યું? એને બે કારણ બતાવે છે. એક તો પ્રિયમાણ અને બીજું મહાત્મા. પ્રિયમાણ, જો કે કહ્યું ગઈકાલે તેમ મહાત્માઓને ખુશ કરવા બહુ મુશ્કેલ વસ્તુ નથી, બસ આટલું જ એમને જોઈએ, એમને બીજું કંઈ જોઈતું નથી આવતું. માત્ર આપણામાં જિજ્ઞાસા અને આ જ્ઞાન માટેનો પ્રેમ, બસ આટલું જોતો પણ એ લોકો ખુશ છે. એટલે પ્રિયમાણ અને કહે છે મહાત્મા, કહે છે શંકરાચાર્ય અક્ષુદ્ર બુદ્ધિ, જેની બુદ્ધિ ક્ષુદ્ર નથી, જેની બુદ્ધિ તો કે એકદમ ક્ષુદ્ર અર્થાત કે સંકુચિત બુદ્ધિવાળા, તો સંકુચિત બુદ્ધિવાળા આ નથી, એને મહાત્મા કહેવાય. એટલે મહાત્માનું એક અહીંયા સુંદર લક્ષણ બતાવે છે, અક્ષુદ્ર બુદ્ધિ, જેમનું મન નાનકડું નથી, સંકુચિત નથી. મદ ઉત્તમ ગ્રહિષ્યતિ અતિલોભ ક્ષુદ્ર બુદ્ધિ. ક્યાં કહું છું તો આ બધું ગ્રહણ કરી લે છે ને મારી બધી વિદ્યા પ્રાપ્ત કરી જશે ને મારા જેવો થઈ જશે ને મારાથી મોટું થઈ જશે એમ કરી કરીને ચિંતા થાય આપણને. એટલે મોટે ભાગે બધી વસ્તુ કહેવામાં આવે છે, અમુક વસ્તુ તો રાખવામાં જ આવે, જેથી પેલા કઠોરાદા આવે કે ને પેલા મહાદાન કઠોરાદા એ પેલા એક ગુરુજી શિષ્યને મલ્લયુદ્ધ શીખવી રહેલા. બધું જ જેટલી કળા પોતાની પાસે બધી કળા શીખવેલી. શિષ્ય બરોબર મોટો મલ્લ થઈ ગયો અને પછી તો ગુરુજીને જ તો ચેલેન્જ આપે કે આવી જાઓ, હવે ચેલેન્જ આપવો એ વાંધો નહીં, પણ હું જયારે બતાવ્યું તો કે હું આપના કરતા મહાન છું.
તરત આવી ગયા અને શરૂ થઈ ગયું. અને ગુરુજી કંઈક એવો એક દાવો કર્યો, પેલો મહાત થઈ ગયો. પેલો આશ્ચર્ય પામી ગયો કે મહારાજ આવું કહે છો? આટલા વર્ષોથી આપની પાસે હું મલ્લ યુદ્ધ શીખું છું અને છતાં આ દાવ તો ક્યારે આપણે શીખવાડ્યો જ નથી. આપે કે ત્યાં તો કટોરા દાવ છે, એ તો કહે છે મારા ખિસ્સામાં રાખવાનો હોય અને તેથી આવા સમય માટે વાપરવાનો દાવ છે. અને તેથી બધી વસ્તુ કઈ ના દેવામાં આવે. બધી વસ્તુ કદાચ આપણે માથે જ ચડી જાય ને, અથવા આપણાથી પણ ચડી જાય. એવું કહેવાતું હતું બહુ વર્ષો પહેલાની વાત છે કે ડૉક્ટરો થાય, MBBS થાય, પોસ્ટ ગ્રેજ્યુએટ મળે છે, MS સર્જન, ધારો કે સર્જરીનું કરતા હોય તો એમની પરીક્ષા લેનાર પણ આ જ શહેરના બહુ આગેવાન સર્જનો હોય, અગ્રણી સર્જનો હોય. એ જાણે છે કે જો આ MS આ પાસ થશે પરીક્ષામાં અને સર્જન થશે તો આપણો સમોવડ્યો થશે અને આપણો પ્રતિસ્પર્ધી થશે અને ક્યાંક આપણાથી આગળ વધી કોઈ દિવસ પાસ જ ના કરે, રખડાયા જ કરે વર્ષો સુધી. અને છેવટે જેમ તેમ કરીને પેલો બિચારો ભયંકર નાસીપાસ થઈ ગયો, પછી એને જેમ તેમ પાસ કરાયો. એટલે આપણે વિદ્યા પ્રદાન કરતા હોઈએ તો પણ ઉદારતા હોવી, લોભ બુદ્ધિ ન હોવી, ઇનસિક્યોરિટી અસલામતીની ભાવના, આમ આવું બધું પોતાની પાસે રાખી મૂકવું, કંઈક ન જણાવવું, કંઈક બીજું જરા એવી રહસ્યમય ભાષામાં કે લોકો પર સમજ જ ના પડે. ઘણા ગ્રંથો એવા લખાયેલા આપણે સમજ જ ના પડે, કઈ અંદર હોય કશું પાસે, પણ એવું કરવાની જરૂર બસ એમ જ રહસ્ય છે જેથી ખાલી અધિકારી લોકોને જ પ્રાપ્ત થાય. એટલે બહુ બધું આવું ચાલતું હોય છે, ક્યાંય તમને સમજ નહીં પડે, એ તમારા માટે નથી એમ કરીને. એટલે આપણે એમ કે આ તો કંઈ આપણે માટે નથી કે બહુ બધી ઊંચી વસ્તુઓ છે એમ કરીને આપણે એમાંથી બકાતા જ રહી જવા છે અને વંચિત રહી જઈએ. પણ આવી ઘણી બધી પદ્ધતિઓ હોય છે. આ કેવા છે? અક્ષુદ્ર બુદ્ધિ, જેમનું ચિત્તમાં ક્ષુદ્રતા, સંકુચિતતા નથી કે મારી પાસેથી પ્રાપ્ત કરીને આ મોટો થઈ જશે, એવું કશું નથી, ભલે થઈ ગયા. અને એટલે કે છે મહાત્મા. એટલે બે કારણ હતા. એક તો પ્રિયમાણ, આ શિષ્યજોને ખુશ થયા, અને બીજું મહાત્મા અક્ષુદ્ર બુદ્ધિ, આવા સંકુચિત મનના નહીં, વિશાળ હૃદયના. બસ આટલું જ. આત્માનો અર્થ છે અંતઃકરણ, મહાત્માનો અર્થ જેનું મહાન અંતઃકરણ છે, અર્થાત જેનો આત્મા કે અંતઃકરણ વિશાળ છે, આ વિશાળ ચિત્તવાળા. એટલે કે વરમ તવ ચતુર્થમ ઇહ પ્રીતિ નિમિત્તમ અદ્ય, એટલે ઇદાનીમ દદામી ભૂય પુનઃ પ્રયચ્છામી. હું તો એને વળી પાછો એક વધારાનો વરદાન આપું છું. એ તે માંગેલું નથી. નચિકેતા કે મારે નથી જોયું, મારે તો આ વરદાન નથી જોયું. આપણે નચિકેતા 3 વરદાન માંગેલા, યમરાજે કે લે આ વરદાન પણ લઈ, મારે આવું ના જોઈએ. નચિકેતા તરત ના પડે કે એ બરોબર ગણતરી વાત છે, એને કયા વરદાન જોઈએ છે એની બરોબર એનામાં ગણતરી છે. તેથી ધારો કે આવું એકાદ આવું નાનું સૂનું વરદાન આપી દે, નાનું મોટું, અને આમ પટાવી દે તો નચિકેતા તરત ના પડે કે નહીં મારે આવું વરદાન નથી જોઈતું. એટલે યમરાજે કે નહીં તે માગેલું છે એ ઉપરાંત વરદાન આપું છું. ભૂય પુનઃ દદામી, એટલે કે આપણા કોન્ટ્રાક્ટની બહારની વસ્તુ છે, તારે ચિંતા કરવાની જરૂર નથી. નહીં તો પેલા એમ કે મારા આવું વરદાન મેં ક્યાં માગ્યું છે તમે આપો છો? આ તો પ્રીતિ નિમિત્તમ, મને અત્યંત પ્રેમ મારા હૃદયમાં જે ઉત્પન્ન થયો એના એ જેનું નિમિત્ત છે એવા પ્રેમથી તને વરદાન આપું છું. ભૂય પ્રવચ્છામી, વળી પાછું આપું છું. શું વરદાન આપે છે કે છે આગળ? તવૈવ નચિકેતસઃ નામ્ના અભિધાનેન પ્રસિદ્ધો ભવિતા મયા ઉચ્યમાનઃ અયમગ્નિઃ. તવૈવ નામના ભવિતા અયમગ્નિઃ. તવૈવ નામના, નામ શબ્દના ભિન્ન ભિન્ન અર્થ થવાને કારણે કે નામના અભિધાનેન, એટલે નામ એટલે નામ પ્રસિદ્ધ અર્થમાં, તારા જ નામથી આ અગ્નિ હવેથી પ્રસિદ્ધ થશે. અર્થાત નચિકેતસ નામના, અર્થાત આ અગ્નિ હવે નાચિકેત અગ્નિ એ રીતે પ્રસિદ્ધ થશે. મયા ઉચ્ચમાનો, જેનું હજી તને જ્ઞાન પણ નથી. અર્થાત જે મેં તને કહ્યો અડધો પડધો કહ્યો, હજી પણ એ વિદ્યા હજી પૂરી થઈ નથી. અને તેથી જે અગ્નિ વિશે અત્યારે હું તને કહી રહ્યો છું, આ વિદ્યા તારા જ નામથી પ્રસિદ્ધ થશે. બહુ મોટી વસ્તુ છે. પોતાનું નામ કશાની પાસે લાગે મહાન, કારણ કે પછી સેંકડો વર્ષ સુધી બધી પેઢીઓ જે આવે
જે આ અગ્નિનું ચયન કરે, એક અનુષ્ઠાન કરે, બધા લોકો કે નાચિકેત અગ્નિ અર્થાત નચિકેતાનું નામ તો યાવત ચંદ્ર દિવાકરો આખું વેદ ઇતિહાસના પાના પર લખાઈ ગયો અને એક મહાન સિદ્ધિ છે. તારા નામથી હવે આ અગ્નિ પ્રસિદ્ધ થશે. અને તો એમને સંતોષ થતો નથી. એટલે પેલાને એના મોં પરથી છે એમ લાગતું જ નહીં કે આને કંઈક આવું આપ્યું એટલે આમ પેલા એકદમ હર્ષનો ઉલ્લાસ આવે, અતિરેક આવી ગયો, એવો કશું કઈ જાતનો પ્રતિભાવ દેખાયો જ નહીં હોય. એટલે હજી જાણે એમનો પ્રેમ જે છે પ્રેમની કે બરોબર પૂર્તિ ન થઈ હોય, નચિકેતાના પ્રતિભાવ તો એમ ન લાગ્યો હોય કે જાણે ખુશ થયો હોય. અંતેથી વળી એને ખુશ કરવા માંડે, એને ખુશ કરવા માંગે છે. આટલું આપ્યું તો હજી કંઈ પણ એના મોં પર દેખાયો નહીં. એટલે પછી આગળ બીજું આપે છે, કે છે આગળ કિંચ શૃંખામ શબ્દવતી રત્નમયી માલા ઇમામ અનેક રૂપામ વિચિત્રામ ગૃહાણ સ્વીકુરુ. કિંચન વળી શૃંખામ, શૃંખાનો અર્થ છે માળા, અનેક રૂપામ શૃંખામ ગૃહાણ, આમ વિવિધ રૂપ વાળે વિચિત્ર રૂપ વાળી માળા છે એ તું ગ્રહણ કર. તો શૃંખા એટલે શબ્દવતીમ કે છે. શબ્દવતીમ એટલે માળા પહેરે તો પણ આમ બધાને ખબર પડે છે કે મેં કંઈક પહેર્યું છે. એવો આમ શબ્દ થાય તો આમ આપણે કંઈક ઘરેણું પહેર્યું એવું ખબર પડે બધાને. એટલે એને માટેનો એક પ્રેમ હોય પાછો. ખાલી ઝાંઝર એટલે આમ થવું છે, એમ ખબર પડે કે આવ્યું કોઈ કંદોરો હોય, ઝાંઝર હોય, ચાવીનો જુડો હોય, બીજું બધું હોય, એ બધી ખબર પડે કે આમ. એટલે આપણી હાજરીની ખબર પડે. એટલે કહે છે કે શૃંખામ એટલે અનેક ભિન્ન ભિન્ન શબ્દ કરનારી આ જે માળા છે એ કારણ કે જુદા જુદા રત્નો, રત્નમયી, એ બધી શંકરાચાર્યની કલ્પના કે કેવી માળા છે. શબ્દ જ્યારે ક્યારે કરે, જુદા જુદા પ્રકારના જ્યારે રત્નો હોય ત્યારે એ જુદા જુદા એવો અવાજ કરી ત્યારે અથડાય. એટલે ભાઈ અનેક રૂપામ, અનેક પ્રકારના રૂપ એટલે અનેક પ્રકારના રંગવાળી, આમ જુદા જુદા રત્નો હોવાને કારણે ભિન્ન ભિન્ન પ્રકારના રંગવાળી એવી સુંદર વિચિત્ર રંગની, વિચિત્ર રૂપની અને સુંદર ધ્વનિ કરનારી વિચિત્રામ ગૃહાણ સ્વીકરુ. હે નચિકેતા આ માળા તું સ્વીકાર કર. એમને કેવો સ્વીકાર કર બાપા, લે, એટલે હું પ્રસન્ન છું, તું લે. કોઈને એમ કે આ માળાનો પ્રસંગ ક્યાંથી આવ્યો? શૃંખા શબ્દનો પ્રચલિત અર્થ થાય માળા. પરંતુ અત્યારે જે પ્રકારની ચર્ચા ચાલી રહી છે એમાં માળાને કે બહુ એટલું બધું રેલેવન્સ નથી. અર્થાત એ માળા આની અંદર બરોબર સંગતિ થતી નથી એની. એટલે શૃંખા શબ્દ સૃજ ધાતુમાંથી બન્યો હોય એ રીતે એનો બીજો અર્થ શંકરાચાર્ય કરે છે, કે છે યદ્વા શૃંખામ અકુત્સિતામ ગતિમ કર્મમયીમ ગૃહાણ અન્યદપી કર્મ વિજ્ઞાનમ અનેક ફલ હેતુત્વાત્ સ્વીકુરુ ઇત્યર્થઃ. યદ્વા અથવા તો આ શૃંખા શબ્દનો આવો પણ અર્થ થઈ શકે. શૃંખા એટલે કે ગતિમ ગૃહાણ, આ ગતિ તું સ્વીકાર. ગતિનો અર્થ શું છે? કર્મમયીમ ગતિ, કર્મનો પ્રસંગ ચાલતો હોવાને કારણે યમરાજા વળી પાછું એને બીજા એક કર્મનું અહીંયા જ્ઞાન આપે છે. તો કોઈને એમ કે આ કર્મ તો કરવાથી વળી આપણે બંધાઈએ, એટલે કહે છે કે અકુત્સિતામ ગતિમ, એવા કર્મ એવી વિદ્યા વળી પ્રદાન કરે છે આગળ જેથી એમાં આપણે ફસાઈએ નહીં. અકુત્સિતામ ટૂંકમાં પિતૃલોક અને એ પ્રકારની લોકની પ્રાપ્તિ થાય એ પ્રકારની બીજી વિદ્યા પ્રદાન કરે છે. કર્મમયીમ ગતિમ ગૃહાણ, આમ કર્મમય આ ગતિ છે અર્થાત આ બીજી વિદ્યા. એટલે કે છે અન્યદપી કર્મ વિજ્ઞાનમ અનેક ફલહેતુત્વાત્ સ્વીકુરુ. કર્મ વિજ્ઞાનમ, ચાલો હું તને બીજા બધા કર્મનું જ્ઞાન આપું છું. એટલે અત્યારે જે નાચિકેત યજ્ઞનો પ્રસંગ ચાલી રહ્યો છે ઉપરાંત બીજા પણ કદાચ યમરાજાએ બીજી પણ વિદ્યા પ્રદાન કરીએ છે બીજા કર્મનું જ્ઞાન આપીને. એટલે કે છે અનેક ફલ હેતુત્વાત્ સ્વીકુરુ કર્મ વિજ્ઞાનમ, આમ કર્મ અને ઉપાસનાનો અનેક ફલ હેતુત્વાત્ બીજા અનેક પ્રકારના ફળ મળતા હોવાને કારણે એ નચિકેતા એનો તો સ્વીકાર કરે. ટૂંકમાં યમરાજાએ પ્રસન્ન થઈને વળી એક વધારાનું વરદાન આપ્યું.
પછી આગળ કહે છે ભાષ્યમાં, પુનરપી કર્મ સ્તુતિમેવાહ. વળી પ્રસંગને આગળ ચલાવે છે યમરાજા કે વચ્ચે થોડુંક આવ્યો વિક્ષેપ આવી ગયો, પછી હવે આગળ ચલાવે છે પ્રસંગ. પુનરપી વળી પાછા કર્મ સ્તુતિમ એવાહ. આ કર્મ અર્થાત આ જે વિદ્યા જે છે અગ્નિ વિદ્યા એની યમરાજા સ્તુતિ કરે છે. આગળ પણ સ્તુતિ કરેલી. અનંત લોકાપ્તિમ અથો પ્રતિષ્ઠા, કે અનંત લોકની પ્રાપ્તિનું સાધન કે જગતની પ્રતિષ્ઠારૂપ આ અગ્નિ જેનું હું તને જ્ઞાન આપવાનો છું એ હવે તું સાવધાની સાંભળ. ત્યારે કહ્યું કે સ્તુતિ કરવાનો હેતુ છે અભિરુચિ ઉત્પન્ન કરવાનો. જ્યારે કોઈ વસ્તુની સ્તુતિ કરીએ ત્યારે જે શ્રોતા હોય એનામાં મહત્વ બુદ્ધિ જન્મ થાય કે આ બહુ મહાન વસ્તુ છે, કોઈ સામાન્ય વસ્તુ નથી, અંતેથી જે મને મળી રહ્યું છે એ બહુ મહાન છે એમ જ્યારે આપણે લાગે ત્યારે આપણામાં એને માટે રુચિ ઉત્પન્ન થાય, એને પ્રાપ્ત કરવાનો ઉત્સાહ જન્મે. અને એ રીતે યમરાજા એ જ વિદ્યાની સ્તુતિ આગળ ચાલુ રાખે છે 17મા મંત્રમાં. અને સ્તુતિ કરતા કરતા જોડે જોડે આ અગ્નિ વિદ્યાનું અનુષ્ઠાન કરનારા હોય એમને કયા પ્રકારની તૈયારી કે અધિકારીત્વ જોઈએ યોગ્યતા એની પણ વાત કરે છે. કહે છે 17મા મંત્રમાં, ત્રિણાચિકેતસ્ત્રિભિરેત્ય સંધિમ ત્રિકર્મ કૃત્તરતિ જન્મ મૃત્યુ બ્રહ્મજ્ઞમ દેવમીડ્યમ વિદિત્વા નિચાયે માગુમ શાંતિમત્યંતમેતિ. ત્રિણાચિકેત ત્રિભિ સંધિમ એત્ય ત્રિકર્મકૃત. આમ 3 પ્રકારની ક્વોલિફિકેશન્સ કે યોગ્યતા બતાવે છે કે સ્વર્ગલોકની પ્રાપ્તિનું સાધન આ નાચિકેત અગ્નિ ક્યારે બની શકે. ત્રિણાચિકેત આ અગ્નિનું 3 વાર જેણે અનુષ્ઠાન કર્યું હોય અગ્નિ વિદ્યાનું. ત્રિભિ સંધિમ એત્ય 3 સાથે સારી રીતે સંબંધ પ્રાપ્ત કર્યો હોય. ત્રિકર્મકૃત 3 પ્રકારના વડે પાછા કર્મ કર્યા હોય. જન્મ મૃત્યુ તરતી, તો જન્મ અને મૃત્યુને તરી જાય છે. આગળ સમજાવજો ભાષ્યમાં કે આનો શું અર્થ થાય. વળી બ્રહ્મયજ્ઞમ દેવમીડ્યમ વિદિત્વા, અને કર્મ અને ઉપાસનાનો સમુચ્ચય એ પ્રકારનું જ્ઞાન આપે છે. કર્મ અર્થાત આ અગ્નિનું અનુષ્ઠાન કરવું, ઉપાસના અર્થાત જેનું અનુષ્ઠાન કરવામાં આવે છે એ દેવતાનું ધ્યાન કરવું. તો આવી રીતે જ્યારે કર્મ અને ઉપાસના એ બેનો જ્યારે સમુચ્ચય થાય, એ બંને જે સાથે સાથે કરવામાં આવે ત્યારે એની અસરકારકતા અનેક ઘણી વધી જાય. અંતે કહે છે અત્યારે કે આ જ અગ્નિ એટલે કે વિરાટ સ્વરૂપનું જ્યારે ધ્યાન પણ કરવામાં આવે સાથે સાથે બ્રહ્મયજ્ઞમ, બ્રહ્મમાંથી જેનો જન્મ થયા એવા વિરાટ જે સર્વજ્ઞ છે એનું, દેવમ જે સ્વપ્રકાશ છે દેવતા છે, ઈડ્યમ બધા ઋષિઓ અને દેવતાઓ જેની સતત સ્તુતિ કરે છે, વિદિત્વા એ વિરાટ પુરુષનું જે ધ્યાન કરવામાં આવે, નિચાય્યેમામ શાંતિમર્ત્યંતમેતિ, અને નિચાય્ય અને એનો જ્યારે સાક્ષાત્કાર કરવામાં આવે અત્યંતમ શાંતિમેતિ, તો આ જે સાધક છે એ અત્યંત શાંતિ પ્રાપ્ત કરે છે. એટલે આ જ્યારે કર્મનો પ્રસંગ ચાલી રહ્યો છે ત્યારે જો કર્મ અને ઉપાસના એ બેના સમુચ્ચયથી કયા પ્રકારનું ફળ મળે એની પણ વાત કરવામાં આવે છે. ભાષ્ય સમજાવે છે. ત્રિણાચિકેત ત્રિઃ કૃત્વઃ નાચિકેત અગ્નિઃ ચિતઃ યેન સહ ત્રિણાચિકેતઃ તદ્વિજ્ઞાનઃ તદધ્યયનઃ તદનુષ્ઠાનવાન વા. જો હવે આ જે વિદ્યા છે યમરાજે તરત જ એને શું નાચિકેત, હમણાં જ કહ્યું કે હવેથી આ અગ્નિ તારા નામથી પ્રસિદ્ધ થશે. તરત જ યમરાજા જે નામ લેવા માંડે છે. ઘણી વાર છોકરાને નામ તો આપણે આપીએ પછી આપણે ગટ્ટું ને પટ્ટું જ ક્યાં કરીએ, એટલે નામ આપણે આપીએ પણ નામ એનો ઉપયોગ જ ના કરીએ અને એનું નામ પ્રસિદ્ધ થાય જ નહીં. એવું નહીં,
જેવું નામ આપ્યું કે હવેથી આ અગ્નિ તારા નામથી પ્રસિદ્ધ છે, પોતે જ નામનો પ્રયોગ કરવા માંડે છે. ત્રિનાચિકેત ત્રિકૃત્વ એટલે ત્રિવારમ કૃત્વા 3 વખત જેણે આ નાચિકેત અગ્નિનું ચયન કે અનુષ્ઠાન કર્યું છે એને ત્રિનાચિકેત કહેવામાં આવે છે. ત્રિનાચિકેત એટલે મધ્યમ પદલોપી સમાસ કહી શકાય. ત્રિકૃત નાચિકેત એટલે 3 વાર જેણે આ નાચિકેત અગ્નિનું ચયન કર્યું છે, અનુષ્ઠાન કર્યું છે. અથવા તો 3નો અર્થ બીજો પણ શંકરાચાર્ય કરે છે. તદ અધ્યયન તદ વિજ્ઞાન તદ અધ્યયન તદ અનુષ્ઠાનવાન વા. અથવા તો આ નાચિકેત અગ્નિ આ જે અગ્નિ વિદ્યા છે, વિદ્વાન જેને બરોબર જ્ઞાન છે, તદ અધ્યયન બરોબર એનું જેને અધ્યયન કરીને એને બરોબર આત્મસાત કર્યું છે, અને તદ અનુષ્ઠાનવાન અને જેનું અનુષ્ઠાન કરે છે. એટલે કહેવાનો ભાવ થાય છે કોઈ પણ વિદ્યા આપણે આત્મસાત કરવી જોઈએ. માત્ર આપણે જાણ્યું એટલું પૂરતું નથી. ઘણી વાર તો આપણે જાણીએ અને પછી તરત બધું ભૂલાઈ જતું હોય છે, અને જાણ્યા પછી આપણા જીવનમાં કોઈ રીતે એનો આપણો ઉપયોગ કે પ્રતિભાવ દેખાતો નથી હોતો. ઘણું આપણે જાણતા હોય છતાં પણ આપણા જીવન પર કંઈ અસર ન થતો એવું ઘણી વાર બનતું હોય છે. કે આપણું જ્ઞાન કદાચ માત્ર પરોક્ષ એટલે બુદ્ધિના સ્તરે જ હોય અને એને પોતાનું કે આત્મસાત કરવાનો પ્રયત્ન ન કર્યો હોય તો એ વિદ્યા પ્રાપ્ત કરેલી પણ આપણને ઉપયોગી ન થાય. એટલે ત્રિનાચિકેત આ નાચિકેત અગ્નિમાં 3 વસ્તુઓ જેણે કરી છે. તદ વિજ્ઞાન તદ અધ્યયન તદ અનુષ્ઠાનવાન. જેણે એનું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, એનું બરોબર અધ્યયન કર્યું છે, અર્થાત મનન વગેરે કરીને જે કંઈ સંશયો હોય દૂર કરીને બરોબર જ્ઞાન સ્પષ્ટતાથી પ્રાપ્ત કરીને આત્મસાત કર્યું છે, પોતાનું કર્યું છે, અને જોડે અનુષ્ઠાનવાન વા. બ્રહ્મ વિદ્યા વેદાંત તો એવું છે કે માત્ર આપણે જ્ઞાન પ્રાપ્ત કર્યું સમજાય એટલું જ પૂરતું છે. વેદાંતમાં માત્ર સમજની જ આવશ્યકતા, વધારે કોઈ આવશ્યકતા નથી. જ્યારે કર્મકાંડની અંદર એટલી સમજ પૂરતી નથી, સમજ્યા પછી એનું અનુષ્ઠાન કરવું પડે છે. અને તો જ એ વસ્તુ એટલી પૂરતું નથી કે ભાઈ રસગુલ્લા કેમ બનાવવા બરોબર સમજ્યા, સાંભળ્યું, બરોબર અધ્યયન કર્યું, બધું કર્યું, અને એનું પ્રવચન પણ આપી શકું. રસગુલ્લા કેમ બનાવવા હું જ આપી શકું, પણ કુદરત બનાવે જ ના હોય તો કર્મ વસ્તુ એવી છે કે માત્ર આપણે જ્ઞાન હોવું એટલું પૂરતું નથી, પરંતુ એનું અનુષ્ઠાન કર્યું એ પણ આવશ્યક છે. એટલે કે છે તત અનુષ્ઠાનવાન વા, જેણે આનું અનુષ્ઠાન પણ કર્યું છે. એટલે ત્રિનાચિકેત એ શબ્દના 2 અર્થ થઈ શકે. એક અર્થ એવો થાય કે 3 વાર જેણે આ નાચિકેત અગ્નિનું અનુષ્ઠાન કર્યું છે. બહુ મોટો અગ્નિ છે, આનું અનુષ્ઠાન કરવું કોઈ સામાન્ય વસ્તુ નથી. અગ્નિનું આવી જાતનો યાગ કરવો એટલે કેટલા દિવસોની તૈયારી જોઈએ, કેટલા બ્રાહ્મણ જોઈએ, કેટલી બધી સામગ્રી જોઈએ, અને કેટલું બધું જોઈએ. જોડે કેટલી તપશ્ચર્યા કરવી પડે, કેટલું બધું અનુષ્ઠાન કરો ત્યારે આ પ્રકારનું યાગ થઈ શકે. એવો યાગ એક વાર કરે, અમરનાથ કેટલી વાર જવાય કે એક વાર ગયા એટલે આપણે ઠૂસ થઈ ગયા કે બહુ પૂરું થઈ ગયું. 3 વાર જે અમરનાથ જાય એને કંઈક મહાન પ્રેમ હોવો જોઈએ એના માટે. અને તે રીતે આવું નાચિકેત અગ્નિ 1 વાર નહીં, 2 વાર નહીં, 3 વાર અનુષ્ઠાન એટલે એનું લગભગ જીવન એને સમર્પિત થઈ ગયું કહેવાય. તો 3 અથવા તો નાચિકેત અગ્નિમાંનો એવો પ્રેમ છે કે બરોબર એને એ સાંભળ્યું છે, સમજ્યો છે, પોતાનું કર્યું છે અને અનુષ્ઠાન કર્યું છે. આમ ત્રિનાચિકેત એ શબ્દના 2 અર્થ સમજાવ્યા. બંને અર્થ ગણી શકાય કે બરોબર સાંભળીને સમજીને અનુષ્ઠાન કરે છે, અને 3 વાર અનુષ્ઠાન જેને કર્યું હોય એક વસ્તુ. પછી આગળ સમજાવે છે ત્રિભિઃ એત્ય સંધિમ. બીજી કઈ જરૂરિયાત છે એ સમજાવે છે. ત્રિભિઃ માત્ર પિતૃ આચાર્યૈઃ એત્ય પ્રાપ્ય સંધિમ સંધાનમ સંબંધમ માત્રાદિ અનુશાસનમ યથાવત પ્રાપ્ય ઇત્યેતદ તદ્ધિ પ્રામાણ્ય કારણમ શ્રુત્યંતરાત અવગમ્યતે યથા માતૃમાન પિતૃમાન
ઇત્યાદેહે. થોડી આગળ કહે છે કે આ અગ્નિનું અનુષ્ઠાન કરતો હોય એમાં બીજી કઈ પ્રકારની યોગ્યતા જોઈએ? ત્રિભિ એત્ય સંધિમ, આ ત્રણ સાથે જેને સારી રીતે સંબંધ પ્રાપ્ત કરે છે. કયા ત્રણ સાથે? એને પણ જુદા અર્થ આપે છે આચાર્ય. પહેલો અર્થ આપે છે આ ત્રણ સાથે જેણે સારી રીતે સંબંધ પ્રાપ્ત કર્યો, સંબંધ સાધેલો છે. કયા ત્રણ સાથે? માતૃ પિતૃ આચાર્ય. માતા પિતા અને આચાર્ય સાથે જેણે સારી રીતે સંબંધ સાધેલો છે, અર્થાત આ ત્રણેય પાસેથી જેણે સારી રીતે કેળવણી પ્રાપ્ત કરી છે. એત્ય પ્રાપ્ય સંધિમ એટલે સંધાનમ, માત્રાદિ અનુશાસનમ યથાવત પ્રાપ્ય. પરફેક્ટ ચાઇલ્ડહુડ જેનો થયો થયો, અર્થાત માતા પાસેથી જેણે સારી રીતે શિક્ષણ પ્રાપ્ત કર્યું છે, પછી પિતા પાસેથી જેણે સારી રીતે શિક્ષણ પ્રાપ્ત કર્યું છે, અને આચાર્ય પાસેથી સારી રીતે શિક્ષણ પ્રાપ્ત કર્યું છે. એવું કહેવાય કે જ્યાં સુધી બાળક હજી બોલતું ચાલતું ન થયું હોય અને જરા લખતું કરતું ન થયું ત્યાં સુધી માતા એની શિક્ષક છે. પછી જ્યાં સુધી એને હજી ઉપનયન ન કરવામાં આવ્યો હોય ત્યાં સુધી પિતા એના શિક્ષક છે, અને પછી આચાર્ય એના શિક્ષક છે. આચાર્ય એટલે જેને મંત્ર દીક્ષા આપી હોય અને જેના ઘરમાં જઈને રહેતો હોય એવા આચાર્ય છે, એ પછી એના શિક્ષક છે. આમ પ્રત્યેક બાળકના આવા ત્રણ શિક્ષકો હોય. સૌથી પહેલી શિક્ષક છે માતા, જેને પારણાથી શિક્ષણ આપવાનું શરૂ કરે, અને બહુ અગત્યની શિક્ષણ છે. એવું કહેવાય છે આજકાલ કે બાળક 3 વર્ષનું થાય ત્યાં સુધીમાં મોટા ભાગના એના સંસ્કાર બની ગયેલા હોય છે. આપણું કાંઈ કશું સમજતું નથી જીતું, આપણને એમ કંઈ ના, એટલે આપણે જેમ ભાવે એમ વર્તન કરતા હોય બાળકની હાજરીમાં. પેલું 6 મહિનાનું જ હોય તો ઇન્ફન્ટ, આમ માણસ જોતું હોય એના વસ્તુ એટલે કશું આમ માણ જ કરતું હોય, અને હજી બીજી બધી એની ઇન્દ્રિયો કે એનો વિકાસ ન થયો ત્યારે પણ એ ગ્રહણ કરતું હોય છે. અને જે કંઈ આજુબાજુ ચાલી રહ્યો બધું એને એકદમ જિજ્ઞાસા હોય, આતુરતા હોય, બધું ગ્રહણ કરીને એના પોતાના નિર્ણય બાંધતો કે આ બધાનો શું અર્થ કરવો. અંતેથી એને પ્રેમ કરવામાં આવે છે કે નહીં બધું સમજી જાય, આમ સ્પર્શથી સમજે. એને પોતાની ભાષા ન હોય છતાં એની ભાષા હોય જ છે. આપણે ભલે શબ્દોથી આપણે આપણા વિચારોને વ્યક્ત ન કરીએ, અને છતાં પણ બીજી બધી ઘણી લેંગ્વેજ હોય છે, બોડી લેંગ્વેજ એટલે આપણા શરીરના હાવભાવથી અને બીજી બધી વસ્તુથી પણ આપણી આંતરિક વિચારો હોય એ કશા બીજા વ્યક્ત થતા જ હોય છે. મેં તો કશું કહ્યું નથી, હું તો કંઈ બોલ્યો નથી, પણ બોલવું એટલું જ પૂરતું નથી. મેં કંઈ કર્યું નથી, કરે નહીં તોય પણ ખાલી હાવભાવથી બેસવા માત્રથી, જોવાથી નહીં જોવાથી, આમ જોવાથી બધાથી પણ હંમેશા પ્રગટ થતું હોય કે મારા મનમાં કયા પ્રકાર, એટલે મારી માનસિક સ્થિતિ એક અથવા બીજી રીતે વ્યક્ત થતી હોય છે. અને આપણે એમ કે આટલું નાનું બાળક છે ને શું સમજે, અને તેથી ઘણી વાર આપણું મૂળ હોય ના હોય, તેથી બાળકને ગમે તેમ આપણે એની સાથે વર્તન કરતા હોઈએ અને બધી વસ્તુ એ સમજે, અને તેથી એને ઉઠાવો તોય ખબર પડે કે આ પ્રેમથી ઉઠાવવામાં આવે છે કે પછી ખાલી એમને ઉઠાવવામાં આવે છે. આ બધી એની પોતાની ભાષા છે. અને તેથી બાળક સમજણું થાય આપણી દ્રષ્ટિએ ત્યાં સુધી માતા પાસેથી સંસ્કાર પ્રાપ્ત કરે. આમ ઘોડિયું હિંચકો નાખતો ઘોડિયું ત્યારે ખબર પડે, કારણ કે જો મૂળમાં ના હોય અને તો આપણે તરત ખબર પડી જાય. એ હિંચકા આમ નાખતી વખતે પણ એવું જોરથી ખેંચ, એવું બધું થતું હોય કે તરત પેલા લાગે કે આ બરોબર નથી. અને ઘણી વાર તો ઊંઘે નહીં જલ્દી, અને કંઈ કામ કરવું એ માને એને આખો રડ કરે અને ઊંઘે નહીં, ના કરે તો ઘોડિયામાં જોરથી હિંચકા નાખવાને બદલે થોડા મુક્કા પણ લગાવી દે. કારણ કે અંદર જેવું હોય એવું જ હંમેશા બહાર આવવાનું જ છે કોઈ ને કોઈ રીતે જ. અને એટલે જે અંદર આપણો રાગ હોય, દ્વેષ હોય, પ્રેમ હોય, જે કંઈ હોય એ એક અથવા બીજી રીતે આપણા વર્તનમાં પ્રગટ થતું જ હોય. અને ખાસ કરીને બાળકો તો બધાનો ભોગ બનતા જ હોય કે આખી દુનિયામાં કશે આપણે આપણી લાગણી વ્યક્ત ન કરી કે આપણે સ્વતંત્રતા હોતી જ નથી. એક જ જગ્યાએ જ્યાં વિરોધ આપણો ન થતો હોય, અથવા બાળક અત્યંત પરતંત્ર હોવાને કારણે, અશક્ત હોવાને કારણે, મારા પૂરેપૂરો આધારિત હોવાને કારણે બધો મારો જે રોષ હોય કે જે હોય બધું ભાવ હોય એ બધું ત્યાં જ ઠલવાય, પ્રેમ પણ ત્યાં જ ઠલવાય. એટલે પંચદશીમાં વર્ણન કરે છે કે માણસો, એટલે પંચદશીમાં આચાર્ય સમજાવે છે
કે જે કોઈ બીજે પ્રેમ કરતો હોય ખરેખર આત્માને જ પ્રેમ કરતો હોય છે, બીજાને આપણે પ્રેમ કરતા હોય તોય પણ ખરેખર પોતાની જાતને જ પ્રેમ કરતા હોય છે. એને એક દ્રષ્ટાંત આપે છે કે આ પિતા છે એના બાળકને પ્રેમ કરે છે. જો બહારથી આવ્યો કે તરત બાળકને લઈ લે, પછી ઉછાળે ને કૂદે અને પછી એને કે ચુંબન કરે ને બધું પેલો કકડાટ કરે, કારણ કે એના વાળ ને આ બધું મૂછના વાળ બધું એટલું વાગતું હોય કે બધું રડારોળ કરે તો પણ એને છોડે જ નહીં. એટલે જુએ છે કે જો પેલાને આટલું બધું થાય છે, દુઃખ થાય છે, તોય પણ એનો પ્રેમ ચાલુ જ રહે. ટૂંકમાં આપણો પ્રેમ હોય તો એ ત્યાં જ વ્યક્ત થાય, પછી એની પણ કોઈ માત્રા ના હોય અને પછી બધું જ વ્યક્ત થાય. એટલે આપણે એમ કે આ બાળકો કશું સમજતા નથી, એ બધું સમજતા હોય. અને ખાસ કરીને માતા પિતાનું અંદરનું વર્તન કેવું છે એ બધું જાણતો હોય, બધું જોતો હોય અને જોઈએ કે કેમ થાય છે. એટલે ભાષા ના સમજે કે આ કોણ શું બોલે છે, પણ છતાંય સમજે. અંતેથી આ બધાની અસર ટૂંકમાં એટલે કે છે કે માતૃવાન પિતૃવાન આચાર્યવાન. તો માતા પાસેથી સારી રીતે કેળવણી પ્રાપ્ત કરી હોય, માત્રાદિ અનુશાસનમ યથાવત પ્રાપ્ય, એટલે માતા પાસેથી એને સારી રીતે શિક્ષણ મળ્યું છે, પછી પિતાના હાથમાં આવે, પછી એની સાથે રમત ગમત કરતા હોય. પિતા એટલે શાની સાથે રમે બધું ઘણું પ્રવૃત્તિશીલ જ્યારે બાળક થાય ત્યારે પછી પિતાના હાથમાં આવે અને ત્યારે પિતા પાસેથી પણ કે પ્રકારની કેળવણી પ્રાપ્ત થાય અને છેવટે ગુરુજી પાસે જાય ત્યાં કયા પ્રકારની કેળવણી પ્રાપ્ત થાય. આ બધી વસ્તુઓ આ ત્રણેય પાસેથી જેને સારી રીતે કેળવણી કે સંસ્કાર પ્રાપ્ત કર્યા છે તરત એનું વ્યક્તિત્વ જણાઈ આવે. બાળકોનો ઉછેર કેવો થયો છે એ પરથી આપોઆપ એનું વ્યક્તિત્વ જણાઈ આવતો હોય. એ લોકો બીજાને વિશ્વાસ કરી શકે છે કે નહીં, એ લોકોનો ભય હોય છે કે નહીં, અનેક પ્રકારનો સંકોચ હોય છે કે નહીં, પોતાની જાતને વ્યક્ત કરી શકે કે નહીં. આ બધી વસ્તુઓ આ શિક્ષણ પરથી. તો ઘણી વાર યાજ્ઞવલ્ક્ય કે ઋષિ જઈને જનકને પૂછે કે આજકાલ તે નવું શું સાંભળ્યું જરા મને કહે. ત્યારે જનક પછી કે એક શૈલી નામના ઋષિ આવેલા, એમણે મને આવું કહ્યું. એમણે કહ્યું કે બ્રહ્મ કોને કહેવાય, તો કે આકાશ બ્રહ્મ છે કે વાણી બ્રહ્મ છે. આ પ્રકારે એણે જે સાંભળેલું એ જનક રાજાએ યાજ્ઞવલ્ક્ય ઋષિને કહ્યું કે આ પ્રકારે શૈલીની ઋષિ અહીં આવેલા અમારી સભામાં અને એમણે આ પ્રકારનો બોધ આપ્યો છે. એ બોલી ગયા. એટલે યાજ્ઞવલ્ક્ય ખુશ થયા કે હા વાત સાચી છે. જેવી રીતે યથા માતૃવાન પિતૃવાન આચાર્યવાન બ્રુયાત તથા તત્ શૈલિની અબ્રવેત. આ શૈલિની તને જે કહ્યું છે એ બતાવી આપે છે કે શૈલિનીમાં યોગ્ય સંસ્કાર હોવા જોઈએ, યોગ્ય કેળવણી હોવી જોઈએ. જેને માતા પાસેથી પિતા પાસેથી ને આચાર્ય પાસેથી સારી રીતના સંસ્કાર કે કેળવણી મળી છે એ જેવું વચન બોલે એવું વચન શૈલિની બોલે છે અને માટે એણે જે કહ્યું છે એ બરોબર છે. એટલે યાજ્ઞવલ્ક્ય ઋષિ જ્યારે જનક રાજાને કહે છે કે શૈલિની પાસેથી તને જે બોધ મળ્યો છે એ બોધ યોગ્ય છે, એ બોધની યોગ્યતા માટે યાજ્ઞવલ્ક્ય શું એનું લક્ષણ કે ક્રાઇટેરિયન શું, તો કે યથા માતૃમાન પિતૃમાન આચાર્યવાન બ્રુયાત. જેમ માતા પિતા અને આચાર્ય પાસેથી સારી રીતે કેળવણી જેને પ્રાપ્ત થઈ હોય એ જે પ્રકારનું વચન બોલે એ પ્રકારનું વચન આ શૈલીને બોલ્યા છે અને માટે સાચું છે. એટલે એનો ઉલ્લેખ શંકરાચાર્ય અહીં કરે છે. તદ્ધિ બ્રાહ્મણ્ય કારણ શ્રુત્યંતરાત અવગમ્યતે યથા માતૃમાન પિતૃમાન ઇત્યાદિ. તો આ જે યાજ્ઞવલ્ક્ય અને જનકનો સંવાદ છે જેમાં યાજ્ઞવલ્ક્ય ઋષિ આ પ્રમાણે કહે છે એ પરથી આપણે સમજાય છે કે માતા પિતા અને આચાર્ય પાસેથી સારી રીતે જેણે કેળવણી પ્રાપ્ત કરી હોય એ સારી યોગ્ય વિચારતો હોય. આપણે વિચારધારા કે વિચાર પદ્ધતિ પણ એ પણ હંમેશા એ પ્રકારની વિકૃત થઈ ગઈ હોય. જો આપણા પર અનેક પ્રકારના વિકારો આપણી સમક્ષ પ્રગટ કરવામાં આવ્યા હોય અને તેથી જેની દ્રષ્ટિ સ્પષ્ટ છે, સરળ છે, એ વસ્તુ સ્પષ્ટતાથી સમજી શકે. આમ સમજની સ્પષ્ટતા પણ એ પરથી નક્કી થાય. એટલે કહે છે કે ત્રિભિરેત્ય સંધિમ, આ ત્રણ પાસેથી સારી રીતે સંધિ અર્થાત અનુસંધાન અનુશાસન જેને પ્રાપ્ત કર્યું છે. અથવા ત્રિભી ત્રણ સાથે, ત્રણ નો અર્થ એક કર્યો માતા પિતા અને આચાર્ય, બીજા પણ અર્થ કરે છે. આગળ કહે છે વેદ સ્મૃતિ શિષ્ટૈર્વા પ્રત્યક્ષ અનુમાન આગમૈર્વા
તેભ્યો હિ વિશુદ્ધિ પ્રત્યક્ષા, અથવા ત્રણ સાથે જેનો સારી રીતે સંબંધ છે, વેદ સ્મૃતિ અને શિષ્ટૈ વા, અથવા તો જેણે વેદનું કે શાસ્ત્રનું બરોબર અધ્યયન કર્યું છે, સ્મૃતિ ગ્રંથોનું અધ્યયન કર્યું છે, અને જોડે જોડે જે શિષ્ટ લોકો છે અર્થાત ભણેલા ગણેલા અને સત્પુરુષો છે એનો પણ જેને સંપર્ક સમાગમ સેવેલો છે. આમ જીવનમાં કેળવણી આપણને આ ત્રણ રીતે પ્રાપ્ત થતી હોય છે. એક તો શ્રુતિમાંથી, વેદમાંથી, એ બધા જ્ઞાનનું સ્ત્રોત છે, મૂળભૂત કારણ તો કે વેદ. આમ જેણે વેદનું સારી અધ્યયન કર્યું હોય, વેદો આપણને જીવનના સનાતન સત્યનું જ્ઞાન આપે, અને છતાં પણ વેદમાં જે સનાતન સત્યનું જ્ઞાન આપવામાં આવ્યું હોય, સત્યમ વદ ધર્મમ ચર, સત્ય બોલવું જોઈએ, ધર્મનું પાલન કરવું જોઈએ, એવા અનેક બધા વાક્યો હોય, અને છતાં પણ કયા સંજોગોમાં કોને સત્ય કહેવાય, આમ દેશ કાળ અને પરિસ્થિતિ પર આધાર રાખતો હોય છે. આ બધા જે સૂચનાઓ આપણને આપવામાં આવતી હોય, આ મૂલ્યો, સનાતન મૂલ્યો જેનો આપણે બોધ આપવામાં આવતો હોય, એ મૂલ્યો હંમેશા દેશ કાળ અને પરિસ્થિતિ પર આધાર રાખતા હોય. અને તેથી એકના એક જ વાક્યનું કઈ પરિસ્થિતિમાં, કયા દેશમાં, કયા કાળમાં એનું કેવું અર્થઘટન થવું જોઈએ એનો બોધ આપણને સ્મૃતિ ગ્રંથો હતા ઋષિમુનિઓ આપે. એટલે આપણી પ્રથા એવી છે કે વેદ તો જાણે કે અનાદિકાળથી આપણી પાસે છે, પરંતુ દરેક યુગની અંદર એ ઋષિમુનિઓ એ વેદનો જે સનાતન સત્યો છે ને એ સમયમાં એનું કેવી રીતે અનુષ્ઠાન કરવું, અર્થાત એનું આચરણ પોતાના જીવનમાં આ સમયને અનુલક્ષીને કેમ કરવું, એનો બોધ એ કાળના ઋષિમુનિઓ આપતા હોય. જેમ અત્યારના ઋષિમુનિઓ આપતા હોય કે તો કેમ ધર્મનો શું અર્થ કરવો એનું અત્યારે જેમ આપણે જ્ઞાન આપવામાં આવે એમની રીતે, અંતે રીતે એટલે મનુસ્મૃતિ હોય, યાજ્ઞવલ્ક્ય, આવી ઘણા બધા સ્મૃતિ ગ્રંથો છે, એ ગ્રંથોનું પણ અધ્યયન આવશ્યક હોય છે. તો રામાયણ છે, મહાભારત વગેરે પણ ગ્રંથો હોય જે આ બધો બોધ જીવનમાં કેમ ઉતારવો એને ઉદાહરણ સહિત સમજાવતા હોય, એનું પણ જ્ઞાન આવશ્યક છે. અને ત્રીજું, અને છતાં પણ આપણે ઘણીવાર ગ્રંથમાં વાંચીએ તો પણ આપણે ખબર ના પડે કે આ સંજોગોમાં શું કરવું. યદિ તે કર્મ વિચિકિત્સા વૃત્ત વિચિકિત્સા વાસ્યા ये तत्र ब्राह्मणाः सम्मर्षिणः युक्ता आयुक्ताः अलुक्षा धर्मकामा स्युः. કહે તૈત્રીય ઉપનિષદની અંદર કે કોઈ કામ કેવી રીતે કરવું, કયા સંજોગોમાં કેમ વર્તવું, એ વિશે જો હજી તને સંશય હોય, આમ ગુરુજીએ ઘણી બધી સૂચનાઓ આપી, અને છતાં પણ કહે છે હજી તમને કોઈ સંજોગોમાં અમુક કર્મ કઈ રીતે કરવું એનો હજી સંશય હોય, કે કયા સંજોગોમાં કયા પ્રકારનું આચરણ કે વર્તન કરવું એમાં હજી સંશય હોય અને હોવાના છે. અને આપણે પોતે શાસ્ત્રનું કે સ્મૃતિનું અધ્યયન કરીએ છતાં પણ આપણા સંશય જો ન દૂર થતા હોય તો પછી કોની પાસે જવું? જે શિષ્ટ પુરુષો હોય, જે વિદ્વાન હોય, ભણેલા ગણેલા સત્પુરુષો હોય, જે પોતાના જીવનમાં ધર્મનું અનુષ્ઠાન કરતા હોય, જેમનો લોભ બુદ્ધિ ન હોય, એવા લોકો પાસે જઈને તું તારા જે સંશયો છે એ સંશયો માટેનો ખુલાસો માંગજે, પછી કરજે. એટલે શિષ્ટૈ, આમ વેદ એટલે શાસ્ત્રનું જ્ઞાન હોવું જોઈએ, સ્મૃતિ ગ્રંથોનું જ્ઞાન હોવું જોઈએ, અને જોડે જોડે શિષ્ટ અર્થાત સાધુ પુરુષો જે હોય એમનો પણ આપણો સંપર્ક હોવો જોઈએ, એમની પાસેથી પણ આપણે બોધ પ્રાપ્ત કરવો જોઈએ, સત્સંગ. તો જ આપણી કેળવણી પૂરેપૂરી હોય, અને તો જ આપણને આપણું જ્ઞાન જે છે એ જ્ઞાન કેવું હોય? સ્પષ્ટ હોય. એટલે કે તેભ્યો હિ વિશુદ્ધિ પ્રત્યક્ષા. આપણી બુદ્ધિ જે છે કે આપણી સમજ છે એ સમજ વિશુદ્ધ ક્યારે બને? પહેલા વેદનું અધ્યયન કરીએ એટલે આપણે સમજ પ્રાપ્ત થાય, પછી સ્મૃતિ ગ્રંથો જે વેદના જે વાક્યો છે એ વેદના વાક્યોનું અર્થઘટન કરનારા સ્મૃતિ ગ્રંથો છે, જેમ કે ભગવદ્ ગીતા, એ બધા ઉપનિષદની અંદર જે બોધ આપ્યો છે એનું અર્થઘટન સુંદર આપણે જેમ ભગવદ્ ગીતામાં મળે. અને તેથી ઘણી વાર ભગવાનના વચન બધી આપણે ખબર પડે કે અમુક વેદના મંત્રોનો શું અર્થ થાય, અને તે રીતે વેદના અમુક વાક્યોનો શું અર્થ થાય આપણને આ સ્મૃતિ ગ્રંથોમાંથી સમજ પડે, અને તેથી એ અર્થ વધારે સ્પષ્ટ થાય. અને છતાં પણ એનું આચરણ કેમ કરવું, આપણે જે બુદ્ધિથી સમજાય એનું આચરણ કેમ કરવું, એનો પણ એક મોટો ગેપ, એની પણ મોટો એક અંતર હોય છે. સમજ હોય છતાં પણ આચરણ કેમ કરવું ન સમજ પડતી હોય, એ આપણે સાધુ પુરુષો પાસેથી શિષ્ટાચારથી સમજીએ. અને આ રીતે
શ્રુતિ, સ્મૃતિ અને શિષ્ટ, આ ત્રણ પાસેથી આપણે જ્યારે બોધ મળ્યો હોય ત્યારે જ આપણો બોધ કે સમજ સ્પષ્ટ હોય, શુદ્ધ હોય, નિતર ના હોય. એટલે આપણે પ્રાર્થના કરીએ છીએ ને, ઋતમ વદિષ્યામિ સત્યમ વદિષ્યામિ, હું સત્ય બોલીશ. પણ એને પેલા કહે છે ઋતમ વદિષ્યામિ, જે ઋતમ છે એ બોલીશ. આમ ઋતમ અને સત્યમ આમ તો બે અર્થ, બંનેના એક જ અર્થ થાય, અને છતાં પણ આ ઋતમ અને સત્યમ બે શબ્દનો પ્રયોગ થયો હોવાને કારણે શંકરાચાર્ય સમજાવે છે કે ઋતમ કોને કહેવાય તો કે જેની સમજ શાસ્ત્રને અનુરૂપ છે, અને સત્ય કોને કહેવાય જેનું વર્તન શાસ્ત્રને અનુરૂપ છે. એટલે આપણે માત્ર સત્ય બોલતા હોઈએ એટલું જ પૂરતું નથી. ભાઈ મેં તો જે હતું એ કહી દીધું, હું તો જે જાણું છું કહી દીધું, પણ છતાંય મારી સમજ પ્રમાણે કર્યું એ પણ બરાબર નથી. મારી સમજ પણ શાસ્ત્રની સમજને અનુરૂપ હોવી જોઈએ, એ પણ આપણી ફરજ છે. એટલે માત્ર મનમાં જે ફાવે આપણે બોલીએ ને કરીએ એટલું પૂરતું નથી. એમ માનીને આપણી જાતને આપણે સત્યવાન, સત્યવક્તા કહેવડાવતા હોઈએ એ યોગ્ય નથી, એ પૂરતું નથી. પરંતુ આપણી જે સમજ એ સમજ પણ શાસ્ત્રની સમજને અનુરૂપ હોય તો જ આપણા જીવનમાં એ સત્ય જે છે એ શુદ્ધ રીતે પ્રગટ થાય. એટલે કહે છે કે શ્રુતિ, સ્મૃતિ અને શિષ્ટ પુરુષો, એમની પાસેથી જેણે સ્પષ્ટ આ સમજ પ્રાપ્ત કરી છે, એનું વર્તન તરત ખબર પડી જાય. ત્રિવિરેત્ય સંધિમ, આ ત્રણ સાથે જેને સારી રીતે અનુસંધાન થયું છે, અથવા તો ભાઈ પ્રત્યક્ષ અનુમાન આગમય વા, જો કેવું સુંદર સમજાવે છે તો પ્રસંગ જુદો જ છે જાણે, અને છતાંય પણ એ પ્રસંગનો ઉપયોગ સારી રીતે કરે છે શંકરાચાર્યજી. કઈ કદાચ કોઈને આ નાચિકેત અગ્નિનું અનુષ્ઠાન કરવું હોય તો અનુષ્ઠાન ત્યારે જ સફળ થાય જ્યારે આ પ્રકારની યોગ્યતા પ્રાપ્ત કરી હોય. એક તો માતા, પિતા અને આચાર્ય પાસેથી સારી રીતે જે કેળવણી પામ્યો છે, વળી વેદ, સ્મૃતિ અને સાધુ પુરુષો પાસેથી જેની સમજ બરોબર સ્પષ્ટ થઈ છે, અને ત્રીજું માત્ર આપણે સાંભળીએ એટલું જ પૂરતું નથી, પરંતુ આપણે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને પણ આપણી સમજને સ્પષ્ટ કરવી જોઈએ. એટલે કે છે પ્રત્યક્ષ અનુમાન આગમય વા, પ્રત્યક્ષ અર્થાત જે પોતાનું પ્રત્યક્ષ ઇન્દ્રિયોથી આપણે જ્ઞાન પ્રાપ્ત થાય તે, પછી અનુમાન આપણી જે આપણે જોઈએ એને પણ આપણે સ્પષ્ટતાથી સમજીએ. અનુમાન એટલે યુક્તિ. આમ જે આપણે સાંભળીએ, કે જે આપણે વાંચીએ, કે જે આપણે જોઈએ, એને આપણે ગ્રહણ કરતા પહેલા યુક્તિ અર્થાત એ બરોબર તર્કયુક્ત છે કે નહીં, યુક્તિયુક્ત છે કે નહીં, એ પ્રકારે સમજીને આપણે અનુમાન, જ્યાં અનુમાનની આવશ્યકતા હોય, યુક્તિની આવશ્યકતા હોય, તર્કની આવશ્યકતા હોય, ત્યાં એનો પણ પ્રયોગ કરીએ. અને જો છે આગમ એટલે કે શાસ્ત્રો આ ત્રણ પ્રમાણ છે, પ્રત્યક્ષ, અનુમાન અને આગમન. અનુમાન છે એના માટે હોય જે પ્રત્યક્ષ ન દેખાતું હોય એના માટે. આપણને જે દેખાતું હોય, સંભળાતું હોય એ જ્ઞાનને પ્રત્યક્ષ કહેવાય. પણ ઘણી વાર આપણને દેખાતું કે સંભળાતું ન હોય ત્યારે આપણે અનુમાન કરીએ કે ધુમાડો દેખાય છે માટે ત્યાં આગળ અગ્નિ હોવો જોઈએ, એમ અનુમાન કરતા હોય. તો અનુમાન એ પણ આવશ્યક છે, અને આગમન એટલે કે શાસ્ત્રો. આમ આ રીતે આ ત્રણ પ્રમાણનો જે સારી રીતે પ્રયોગ કરે છે, ત્રણ જગ્યાએ જેને જ્ઞાન પ્રાપ્ત થયું છે, શ્રુતિ, સ્મૃતિ અને શિષ્ટ, અને ત્રણ પાસેથી સારી કેળવણી પ્રાપ્ત થઈ છે, માતા, પિતા અને આચાર્ય, એને કહે છે ત્રિભી એત્ય સંધિમ. આ ત્રણ સાથે જેને સારી રીતે સંધાન કર્યું છે, સંબંધ સાધેલો છે. પછી આગળ સમજાય ત્રિકર્મકૃત, ત્રણ પ્રકારના કર્મ જેણે કર્યા છે એ સમજાવે છે. ત્રિકર્મકૃત ઇજ્યા અધ્યયન દાનાનામ કર્તા તરતે અતિક્રામતે જન્મ મૃત્યુ. ત્રણ પ્રકારના કર્મ જેણે કરે છે. કયા કર્મ? ઇજ્યા. ઇજ્યા એટલે જેને યાગ વગેરે કર્યા છે. વેદ છે તો વેદની અંદર જે એનું વિધાન કરવામાં આવ્યું છે એવા કર્મને ઇજ્યા કહેવામાં આવે છે. યજ ધાતુમાંથી આવ્યું. અધ્યયન, જેને અધ્યયન કરેલું છે ને, દાન, ટૂંકમાં જેના જીવનની અંદર યજ્ઞ, દાન અને તપશ્ચર્યા આ પ્રકારનું જે જીવન જીવે છે. આ પાછું બીજું, જો માત્ર આવું સ્વર્ગ પ્રાપ્ત કરવું હોય, આ વૈદિક જે કર્મ જે અનુષ્ઠાન કરવું હોય તો આપણે કેળવણી યોગ્ય હોવી જોઈએ,
આપણી સમજ સ્પષ્ટ હોવી જોઈએ અને જોડે જોડે આપણો આચાર પણ યોગ્ય હોવો જોઈએ. આપણા જીવનની અંદર યજ્ઞ અર્થાત ભગવાનની પૂજા અથવા વૈદિક જે કર્મ હોય એનું અનુષ્ઠાન, દાન, એટલે આપણા જીવનમાં એક પ્રકારની ઉદારતા અને જોડે તપ, આપણા જીવનમાં તપશ્ચર્યા, વળી અધ્યયન એટલે શાસ્ત્રનું અધ્યયન, આ બધું જેના જીવનમાં છે કે ત્રિકર્મકૃત, આ 3 પ્રકારના કર્મ જેણે કરેલા છે. આવો જે સાધક છે એ 3 વાર આ નાચિકેત અગ્નિનું અનુષ્ઠાન કરે ત્યારે તરત જન્મ મૃત્યુ, આ જન્મ અને મૃત્યુને તરી જાય છે. અર્થાત એ સ્વર્ગમાં સ્થાન પ્રાપ્ત કરે છે. એ દીર્ઘકાળ સુધી નિવાસ કરતો હોવાને કારણે વારંવાર આ જન્મ મૃત્યુની જે આ ચક્ર જંજા છે એમાંથી ઘણા દીર્ઘકાળ સુધી મુક્ત થઈ જાય છે. આમ આ અનુષ્ઠાન કરવાથી શું ફળ પ્રાપ્ત થાય એ કહ્યું. હવે જોડે જોડે ઉપાસના કરવાથી શું ફળ પ્રાપ્ત થાય એ કહે છે આગળ. કિંચ બ્રહ્મજ્ઞમ બ્રહ્મણઃ હિરણ્યગર્ભાત જાતઃ બ્રહ્મજઃ બ્રહ્મજશ્ચાસૌ ન્યશ્ચ ઇતિ બ્રહ્મજ્ઞઃ સર્વજ્ઞો હ્યસૌ. કિંચ વળી બ્રહ્મજ્ઞમ દેવમ ઈડ્યમ વિદિત્વા, અને ઉપાસના કરે. આ કર્મના અનુષ્ઠાન સાથે સાથે જે આ પ્રકારની ઉપાસના કરે છે, કોની ઉપાસના કરે છે? બ્રહ્મજ્ઞમ, બ્રહ્મજ્ઞ, 3 શબ્દ છે, બ્રહ્મ, જ અને જ્ઞ. બ્રહ્મ એટલે કે હિરણ્યગર્ભ, આ બ્રહ્મમાંથી જેનો જન્મ થયો એને બ્રહ્મજ કહેવામાં આવે છે. એટલે સૃષ્ટિની પ્રક્રિયામાં સૌથી પહેલો જન્મ થાય હિરણ્યગર્ભનો, પછી જન્મ થાય વિરાટનો. એટલે વિરાટને બ્રહ્મજ, બ્રહ્મમાંથી હિરણ્યગર્ભમાંથી જેનો જન્મ થયો એને બ્રહ્મજ. આમ વિરાટનું નામ છે બ્રહ્મજ, જે બ્રહ્મજ પણ છે અને જ્ઞ પણ છે. જ્ઞ એટલે જે જ્ઞાન ધરાવે છે, અર્થાત જે સંપૂર્ણ જ્ઞાન ધરાવે છે. આવી સર્વજ્ઞતા જેનામાં છે વિરાટ પુરુષને બ્રહ્મજ્ઞ કહેવાય. વિરાટ પુરુષ એટલે ઈશ્વર જ. ઈશ્વર જે આ જગત રૂપે અભિવ્યક્ત થયો છે, ઈશ્વરને વિરાટ કહેવામાં આવે. અને ઈશ્વર હોવાને કારણે કેવો છે? સર્વજ્ઞ છે. આવો સર્વજ્ઞ જે વિરાટ પુરુષ છે એની જે ઉપાસના કરે છે એને માટે આગળ કહે છે તમ દેવમ દ્યોતનાદ જ્ઞાનાદિ ગુણવંતમ ઈડ્યમ સ્તુત્યમ વિદિત્વા શાસ્ત્રતો નિચાય્ય દૃષ્ટ્વા ચ આત્મભાવેન ઇમામ સ્વબુદ્ધિ પ્રત્યક્ષાં શાંતિમ ઉપરતિમ અત્યંતમેતિ અતિશયન એતિ વૈરાજમ પદમ જ્ઞાન કર્મ સમુચ્ચયાનુષ્ઠાનેન પ્રાપ્નોતિ ઇત્યર્થઃ. આ વિરાટ પુરુષ બ્રહ્મજ્ઞ છે. દેવમ દ્યોતનાદ જ્ઞાનાદિ ગુણવંતમ. દ્યોતનાદ અત્યંત કેવા છે તો કે પ્રકાશિત છે. વિરાટ પુરુષ કેવા છે? જ્ઞાનાદિવાન. તો જ્ઞાનાદિ ગુણવંતમ, આમ જ્ઞાન અને બધા ગુણ ધરાવનાર હોવાને કારણે જે કહેવાય છે તેજસ્વી છે. એટલે વિરાટ પુરુષ જે દેવ છે તેજસ્વી છે. ઈડ્યમ, ઈડ્ય અર્થાત જે સ્તુતિ કરવા યોગ્ય છે. તો કે ઋષિ મુનિઓ અને શાસ્ત્રો પણ સતત જેની સ્તુતિ કરતા હોય છે એવા જે વિરાટ પુરુષ છે. વિદિત્વા શાસ્ત્રતઃ, એનું શાસ્ત્રની પદ્ધતિ પ્રમાણે એનું ધ્યાન કરીને, એટલે આગળ કહ્યું તે પ્રમાણે એને જ્ઞાન કર્મ સમુચ્ચય કહેવામાં આવે છે. કર્મો તો આપણે કરતા હોઈએ જોડે જોડે એ દેવતાની ઉપાસના કે ધ્યાન થતું હોય. નિચાયે, ક્યાંથી ધ્યાન કરવાનું? દૃષ્ટવા, આત્મભાવે ને દૃષ્ટવા. અહંગ્રહ ઉપાસના છે કે આ વિરાટ હું છું. આમ આ અગ્નિ જેનું અનુષ્ઠાન, જેનું આવાહન કરવામાં આવ્યું છે વિરાટ હું છું, આ પ્રકારે હું વિરાટ છું, આ પ્રકારની ઉપાસના પણ થતી હોય. અને એટલે સુધી આ ઉપાસના થાય કે છેવટે આ વિરાટનો આત્મસાત, એ વિરાટનો સાક્ષાત્કાર થાય. અર્થાત
હું જ વિરાટ છું આ પ્રકારનું જ્યારે જ્ઞાન કે સાક્ષાત્કાર થાય ત્યાં સુધી આ પ્રકારનું અનુષ્ઠાન, આ પ્રકારની ઉપાસના થાય. એટલે ઉપાસનાનો હેતુ એ છે કે જે પ્રકારના વિચાર આપણે સતત કરતા હોઈએ એ પ્રકારનું આપણું મન બનતું હોય. એકવાર આગળ કહ્યું હતું કે આપણું મન તો પેલું મીણ જેવું છે. મીણને આપણે ઓગાળીએ ને જેવા બીબામાં ઢાળીએ એવા જ આકારનું જે મીણ થઈ જાય. તેમણે વિચારો પણ આપણું મન પણ એવું છે કે જે પ્રકારના વિચારોના બીબામાં એને ઢાળવામાં આવે એવું જે મન થઈ જાય. કોઈ કહે છે કે માત્ર એક જ શબ્દ તમે અંદર રામ 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 1,00,000 વાર બોલો તો આપોઆપ જ મન પર એક પ્રકારની અસર થશે. અને ખૂન 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 ધારો કે 50-500 વાર એ બોલો તો તરત મન પર એની અસર થવાની. એટલે આ શબ્દની અને શબ્દની સાથે જે પ્રકારનો જે ખ્યાલ રહ્યો છે, ખ્યાલની મન પર કેવી પ્રબળ અસર થતી હોય છે એ બતાવે છે કે એક જ શબ્દ આપણે બોલ બોલ કરીએ, કારણ કે એ શબ્દ બોલીએ એટલે આપોઆપ જ શબ્દને અનુરૂપ એક સમય આપણા મનમાં ઉત્પન્ન થાય અને વારંવાર આપણા પર એનો જ આઘાત આપણા મનમાં થયા કરતો હોય. તો જો સારો આઘાત થતો હોય તો આપણા મનની જે તો એને એ આપણું મન જે છે એ પણ સારું બને, ખરાબ આઘાત થતો હોય તો મન પણ ખરાબ બને. એટલે સત્સંગની હંમેશા વાત કરવામાં, સતત સત્સંગ કરવો એટલે આપણા વિચારો હંમેશા એક જ ધારામાં રહે. પણ તેવી રીતે સતત જે એક જ વિષયનું ચિંતન કરતો હોય અને આદરપૂર્વક ચિંતન કરતો હોય, ધ્યાન કરતો હોય, માનસિક ઉપાસના કરતો હોય તો ધીમે 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 એનું મન એ દેવતાના રૂપનું બની જાય. સતત હનુમાનજીની ઉપાસના કરતો હોય, ગણેશની ઉપાસના કરતો હોય, રામની, કૃષ્ણની, કોઈ પણ દેવતાની જે અત્યંત આદર અને ભક્તિપૂર્વક સતત ઉપાસના કરતો હોય, એનું જ ધ્યાન અને ચિંતન કર્યા કરતો હોય, ધીમે 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 આપણું મન એ મય બની જાય. એથી પણ આગળ વધીને હું હનુમાન છું એવી ધારક ઉપાસના કરતો, એને અહંગ્રહ ઉપાસના કહેવાય. અથવા હનુમાનજીના જે પ્રકારના ગુણો છે એ ગુણો હું જે છું એ પ્રકારનું એટલું બધું તાદાત્મ્ય હોય, એ પ્રકારની ઉપાસના કરવામાં આવે તો માણસ એવો બની જાય. એટલી બધી હદ સુધી કોઈ ઉપાસના કરનારું હોય તો આ મનનો સ્વભાવ, એટલે કદાચ શરીરથી હનુમાન ન બની જાય, આ છતાં પણ મનમાં તો એ પ્રકારના જે ગુણો છે એ ગુણો પ્રગટ થાય અને છેવટે આ દેહનું મૃત્યુ થયા પછી તો એ બની જ જાય. એટલે ઉપાસનાનો આ સિદ્ધાંત છે કે જેનું આપણે સતત આ રીતે ચિંતન કરતા હોઈએ એને તન્મય આપણું મન બની ગયું હોય તો ભલે જો કે શરીરમાં ફેરફાર થતા હોય ઉપાસનાને કારણે, પણ છતાંય શરીરમાં ફેરફારો મર્યાદિત માત્રામાં થાય અને છેવટે આ દેહના ત્યાગ પછી આ સાધક જે છે એ જેની ઉપાસના જેની સાથે તન્મય થયો હોય એ બની જાય. યમ યમ વાપી સ્મરણ ભાવમ त्यजत्यन्ते कलेवरम तम तमे वैदि कौन्तेय सदा तद्भाव भावित. ભગવાન કે આખી જિંદગી સુધી અને આનું જ સતત ચિંતન કર્યું હોવાને કારણે જે ભાવનાથી એનું મૃત્યુ થાય એ જ પ્રકારની યોનિ કે જન્મને પ્રાપ્ત કરે. અર્થાત એનો જન્મ તો અહીં થઈ જ ગયો છે, એનો ભાવ જન્મ અહીં થઈ જતો હોય છે. એના દેહનો જન્મ તો કદાચ બીજા આ મૃત્યુ પછી થાય, બીજા દેહમાં જન્મ થાય એ મૃત્યુ પછી બને, પરંતુ ભાવરૂપી જન્મ તો આપણો અહીં જ થઈ ગયો છે. કારણ કે એ પ્રકારની સદા તદ્ભાવ ભાવિત સદા એ પ્રકારની ભાવનાનું સેવન કર્યું હોવાને કારણે એ મનથી તો એ જ બની ગયો છે. એટલે સતત જે ક્રૂર વિચારો કરતા હોય માણસો અહીં જ ક્રૂર બની ગયા, એટલે એને સિંહ બની જ ગયો છે. કોઈ મર્યા પછી તરત સિંહ બની જાય, કારણ કે અહીંયા બની જ ગયો છે. તેથી એ પ્રકારનો દેહ ગ્રહણ કરવાના માટે કોઈ મુશ્કેલ વસ્તુ નથી. તે માણસ દેવ પણ બની શકે, જો દેવના વિચાર સતત કરતો હોય તો મનુષ્ય દેવ પણ બની શકે, અહીં જ બની શકે. અને મૃત્યુ પછી એના મય થઈ જાય. તે તો અહીં કહે છે ક્યારે થાય છે એને વિરાટનું અહંગ્રહ, હું વિરાટ છું આ પ્રકારનું હું સતત ધ્યાન કર્યું હોય, દીર્ઘકાળ નિરંતર ધ્યાન કર્યું હોય એ પણ વિરાટ બની જાય છે. એટલે કહે છે વૈરાજમ પદમ જ્ઞાન કર્મ સમુચ્ચય અનુષ્ઠાન એને પ્રાપ્નોતિ, એ પણ હવે પછીના જન્મમાં વિરાટ બને. એટલે આવી આપણી માન્યતા છે કે આ બધા જે દેવતાઓ જે છે ઇન્દ્ર, વરુણ, અગ્નિ, અરે વિરાટ, બ્રહ્માજી, આ બધા જે દેવતાઓ છે એ દેવતા આપણે બની શકીએ, કારણ કે આ બધા અમુક પદ છે, ઉપાધિ છે, અને એ પ્રકારનું જ્ઞાન અને કર્મ જેને કર્યા હોય એને એ પ્રકારનું પદ પ્રાપ્ત થાય, એવી યોગ્યતા એને પ્રાપ્ત કરી છે એવું પદ એને પ્રાપ્ત થાય. અર્થાત આ પ્રકારની અહંગ્રહ ઉપાસના જ્યાં સુધી સાક્ષાત્કાર ન થાય ત્યાં સુધી જે કરે છે એને આ મૃત્યુ પછી આ વિરાટનું પદ પ્રાપ્ત થાય છે. એમ કહીને યમરાજા આ નાચિકેત વિદ્યા છે એનું હવે ઉપસંહાર કરે છે. કે છે આગળ ઇદાનીમ અગ્નિ વિજ્ઞાન ચયન ફલમ
ઉપસંહરતે પ્રકરણમ ચ. હવે અગ્નિ વિજ્ઞાન કે અગ્નિ વિદ્યા જે છે એનું અનુષ્ઠાન છે, એનું ફળ આપે છે, એના ફળનો ઉપસંહાર કરે છે અને આ ચર્ચાનો પણ ઉપસંહાર કરે. પ્રકરણમ છે 18મા મંત્રથી કે છે. 18મા મંત્રમાં ત્રિણાચિકેતસ્ત્રમેતદ્વિદિત્વા ય એવં વિદ્વાગુંશ્ચિનુતે નાચિકેતં સમૃત્યુપાશાન પુરતઃ પ્રણોદ્ય શોકાતિગો મોદતે સ્વર્ગલોકે. ત્રિણાચિકેત 3 વાર જેણે અગ્નિનું ચયન કર્યું છે. ત્રયમ એતદ વિદિત્વા અગ્નિ વિશે આ 3 વસ્તુઓ જે છે એનું બરોબર જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. એવમ વિદ્વાન આગળ વર્ણન કરવામાં આવ્યું એ પ્રકારે એનું જે અનુષ્ઠાન કરે છે. ચિનુતે નાચિકેતમ આ નાચિકેત અગ્નિનું આગળ કહેવામાં અનુષ્ઠાન કરે છે. સ મૃત્યુપાશાન પુરતઃ પ્રણોદ્ય આ મૃત્યુનો જે પાશ છે એને જન્મ પહેલા જ એ પાશનો નષ્ટ કરીને શોકાદિક સર્વ શોકમાંથી મુક્ત થઈને મોદતે સ્વર્ગલોકે સ્વર્ગલોકની અંદર આનંદ કરે છે. એ નચિકેતાએ પૂછેલું શોકાદિકો ઉભે તીર્થવા અશનાયા પીપાસે શોકાદિકો મોદતે સ્વર્ગલોકે. એવું એને જે પ્રશ્ન કરેલો એની અમરાજાનું સંપુસમાન કરે કે હા આ વિદ્યાથી આ જ્ઞાનથી આ કર્મ અને જ્ઞાનના સમુચ્ચયથી શોકથી મુક્ત થઈને આ મનુષ્ય બસ મોદતે આનંદ કરે છે. ભાષ્યમાં સમજાવે છે ત્રિણાચિકેત ત્રયમ યથોક્તમ યા ઇષ્ટકા યાવતીર્વા યથા વા ઇત્યેતત વિદિત્વા અવગમ્ય યશ્ચૈવમ આત્મરૂપેણ અગ્નિમ વિદ્વાન શિનુતે નિર્વર્તયતે નાચિકેતમગ્નિમ ક્રતુમ સહ મૃત્યુપાશાન અધર્મ અજ્ઞાન રાગદ્વેષાદિલક્ષણા પુરતઃ અગ્રતઃ પૂર્વમેવ શરીરપાતા ઇત્યર્થઃ પ્રણોદ્ય અપહાય શોકાતિગઃ માનસૈર્દુઃખૈર્વર્જિતઃ ઇત્યેતદ મોદતે સ્વર્ગલોકે વૈરાજે વિરાળાત્મસ્વરૂપ પ્રતિપત્યા. ત્રિનાચિકેત આગળ કહ્યું તે પ્રમાણે 3 વાર જેણે નાચિકેત અગ્નિનું ચયન કર્યું છે અથવા તો એનું વિજ્ઞાન અધ્યયન અનુષ્ઠાન કર્યું છે. ત્રયમ એતદ વિદિત્વા આ 3નું પણ જેને જ્ઞાન છે યા ઇષ્ટકા યાવતીર્વા યથાવા કઈ ઈંટો જોઈએ કેટલી જોઈએ કેમ ગોઠવવી કેમ અગ્નિનું ચયન કરવું આ બધું પણ જેને સારી રીતે જેને જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તો જ 3 વાર નાચિકેત અગ્નિનું ચયન થાય. ઇતિ અવગમ્ય સારી રીતે જાણીને યશ્ચૈવમ આત્મરૂપેણ અગ્નિ વિદ્વાન અને આ આગળ કહ્યું તે પ્રમાણે આત્મરૂપેણ હું વિરાટ પુરુષ છું એ પ્રકારે અગ્નિનું જે ઉપાસના કરે છે. ચિનુતે નિર્વર્તયતિ નાચિકેતમ અગ્નિમ અને આ રીતે નાચિકેત અગ્નિનું અનુષ્ઠાન કરે છે. ક્રતુમ જોડે જોડે ઉપાસના પણ કરે છે. સહ મૃત્યુપાશાન આ મૃત્યુના જે પાશ છે પ્રણોદ્ય અપહાય આ મૃત્યુના પાશને દૂર કરીને તોડી નાખે છે. મૃત્યુના કયા પાશ છે હે શંકરાચાર્યજી? અજ્ઞાન અધર્મ અજ્ઞાન રાગદ્વેષાદિ લક્ષણા. આપણા જીવનમાં મૃત્યુ ક્ષણે ક્ષણે કેવું વ્યક્ત થઈ રહ્યો છે. આમ તો શરીરની દ્રષ્ટિએ જોવા જઈએ તો ક્ષણે ક્ષણે આપણું શરીર જાણે મરી રહ્યું એમ કહી શકાય, એટલે કે મૃત્યુ તરફ આપણે યાત્રા કરી જ રહ્યા છીએ. પણ માનસિક રીતે જોવા જઈએ તો પણ મૃત્યુ જે છે એ આપણા જીવનમાં કેમ વ્યક્ત થતું હોય છે? અધર્મના રૂપમાં. જ્યારે જ્યારે ધર્મનો ભોગ અપાય
અને અધર્મનું આચરણ થાય ત્યારે સમજવું કે મૃત્યુનો વિજય થયો. આ મૃત્યુ આપણા હૃદયમાં પેલી આસુરી સંપત્તિના રૂપમાં રહેલું છે. અને જ્યારે જ્યારે આસુરી સંપત્તિનો આ દૈવી સંપત્તિ પર વિજય થાય અને જ્યારે જ્યારે ધર્મનો ભોગ અપાય, અધર્મનું અનુષ્ઠ આચરણ થાય, સમજવું કે આ મૃત્યુ જે છે એનો પ્રભાવ છે. અધર્મ, અજ્ઞાન, જીવનમાં જ્ઞાન ન હોવું એ પણ મૃત્યુ છે. રાગ દ્વેષાદ લક્ષણાન, અજ્ઞાનને કારણે જ રાગ અને દ્વેષ જન્મતા હોય. વસ્તુના સ્વરૂપને બરોબર સમજતા હોઈએ તો રાગ કે દ્વેષ ન જન્મે, તો જ્ઞાન જન્મે. પરંતુ એનું જે જ્ઞાન છે યથાર્થ જ્ઞાન ન હોય, દર્ગ વિપરીત જ્ઞાન હોય, વસ્તુ છે એને એના કરતાં જુદી રીતે સમજીએ. જે ન હોય એવા ગુણ ધારો કે એના આપણે જોઈએ, કે ન હોય એવા દોષ આપણે જોતા હોઈએ, તો જે નથી એવા ગુણ જોવાને કારણે રાગ જન્મે, જે નથી એ દોષ જોવાને કારણે દ્વેષ જન્મે. રાગ અને દ્વેષ આપણે જન્મતા હોઈએ પણ વસ્તુના યથાર્થ સ્વરૂપ ન જાણવાને કારણે, એટલે કે જે અધર્મ, અજ્ઞાન, રાગ, દ્વેષ આ બધા મૃત્યુના પાશ છે. આ બધા પાશમાંથી મુક્ત થઈને પુરત અગ્રત શરીર પાદાત પૂર્વમેવ, એવું કે મૃત્યુ પછી આ પાશથી મુક્ત થાય. આ દેહ છે ત્યારે જ આ પાશથી મુક્ત થઈને પ્રણોદ્ય અપહાય શોકાતિગ સર્વ શોકથી મુક્ત માનસ દુઃખ વર્જિત. આગળ કહ્યું શોક કોને કહેવાય? માનસ સંતાપ. એક શરીરનું દુઃખ છે અને બીજું શું છે? મનનું દુઃખ. આ માનસિક દુઃખને કહેવાય શોક, માનસ સંતાપ. અરે રે મેં પેલું કેમ ન કર્યું, અરે રે કેમ મારતા થઈ ગયું, અરે રે કેમ પેલું મને બોલી ગયો, અરે કેમ મને આમ કર્યો, એમ કરે હર્ટ અને ગિલ્ટ આમ જે સતત થયા કરે, આમ જે શોક, આ બધા શોકમાંથી મુક્ત થઈ જાય છે. વળી અશનાયા, પીપાસા, ભૂખ અને તરસના બધાથી શોકાદિગો મોદતે સ્વર્ગલોકે વિરાડાત્મ સ્વરૂપ પ્રતિપત્યા. આમ વિરાટની ઉપાસના કરી હોવાને કારણે વિરાટનું સ્વરૂપ એને પ્રાપ્ત થાય અને આ રીતે સર્વ શોકમાંથી મુક્ત થઈને એ આનંદમાં નિષ્ઠ બને છે. અર્થાત નચિકેતાએ જે વિદ્યાની માંગણી કરેલી, યમરાજાએ બરોબર ફળ સહિત એનું નિરૂપણ કર્યું. અને હવે 19મો મંત્રમાં કહે છે, આ પ્રકરણનો ઉપસંહાર કરે છે. પહેલા વિદ્યાના ફળનો ઉપસંહાર કર્યો, હવે આ પ્રકરણનો ઉપસંહાર 19મા મંત્રમાં કરે છે. એષ તે અગ્નિર્નચિકેત સ્વર્ગ્યઃ યમવૃણીથા દ્વિતીયેન વરેણ एतमग्निं तवैव प्रवक्ष्यन्ति जनासः तृतीयं वरं नचिकेतो वृणीष्व. एष ते अग्निः नचिकेतः स्वर्गः. हे नचिकेता एष स्वर्गः अग्निः यम द्वितीयेन वरेण अवृणीथाः. બીજા વરદાનથી જેની માગણી કરેલી એવો આ સ્વર્ગના સાધનરૂપ જે અગ્નિ છે એ આ મેં તને કહ્યો, બસ એ આટલો છે. આજે મેં તને કહ્યો તેની માગણી કરેલી એ અગ્નિ, જે દ્વિતીય વર્ષથી માગણી કરેલી એ અગ્નિ છે. એતમ અગ્નિમ તવૈવ પ્રવક્ષ્યન્તિ જનાસઃ. મેં કહ્યું એ પ્રમાણે આ અગ્નિ હવે તારા નામ, લોકો તારા નામથી જ એ અગ્નિનો ઉલ્લેખ કરશે. અર્થાત આ અગ્નિ હવે તારાથી આ યાગ જે છે તારા નામથી પ્રસિદ્ધ થશે. તૃતીયમ વરમ નચિકેતો વૃણીશ્વર, એટલે કે તારું બીજો વરદાન પૂરું થઈ ગયું એમ પણ જણાવવું જોઈએ ને. કારણ કે હજી કંઈક આવવાનું છે, હજી કંઈક હશે કે નહીં. બીજા વરદાન માટે માગ્યું, બસ આ પૂરું થઈ ગયું. હવે તું તારું ત્રીજું વરદાન માંગી લે, એટલે કે ભાઈ છૂટો કર મને, એ જ કહે છે. ત્રીજું વરદાન હવે માંગી લે, એ વસ્તુ સમજાવે છે ભાષ્યમાં. एष ते तुभ्यं अग्निर्वरः हे नचिकेतः स्वर्गः स्वर्गसाधनः यमग्निं वरम् अवृणीथाः प्रार्थितवानसि द्वितीयेन वरेण सह अग्निर्वरः दत्तः इति उक्तोपसंहारः. કહ્યું તે પ્રમાણે હે નચિકેતઃ તે એટલે કે તુભ્યમ અગ્નિ વરહ, જે આ અગ્નિ જે છે જે વરદાનથી તે માગેલો છે. સ્વર્ગ જે સ્વર્ગનું સાધન છે. યમ અગ્નિમ
દ્વિતીયેન વરેણ અવૃણિથા પ્રાર્થિતવાનસી, જે અગ્નિ વિદ્યાનું બીજા વરદાનથી તે જેની પ્રાર્થના કરેલી એવું જ આ અગ્નિ છે, અર્થાત જે યાગ છે. સહ અગ્નિર્વર દત્ત, આમે હવે તને આપી દીધો, અર્થાત તારા બીજા વરદાનથી તે જે માગણી કરેલી એ વસ્તુ હવે એ મેં તને પ્રદાન કરી. એની ઉક્તોપસંહાર, જે કંઈ કહેવામાં આવ્યું યમરાજાનો ઉપસંહાર કરે એ પણ આવશ્યક છે. આપણી જાતને આપણે બધું સ્પષ્ટ કરી દે કે આ આપણો હિસાબ પૂરો થઈ ગયો, ત્યાં આટલા તારી પાસે લીધેલા, આ પાછા આપી દીધા, હિસાબ પૂરો ન થાય. આપણી દ્રષ્ટિએ ચૂકતે કર્યો હિસાબ ને પેલાની દ્રષ્ટિ ના થયો તો તકલીફ થઈ જાય. એવું ઘણી વાર થાય. આપણે એમ કે મેં તો ભાઈ જે આપી દીધું, કે ક્યાં આપ્યું છે, આટલું આપવું જોઈએ, એટલે આટલું આપ્યું હતું. આવી ઘણી વાર સ્પષ્ટતા ન કરી હોય તો મનમાં કહે ને કે મારી ઉચાટ રહી જાય. એટલે સ્પષ્ટ કરી લેવું સારું કે આપણો હિસાબ પૂરો થઈ ગયો, હવે ક્યાં થઈ ગયો, બસ તો પછી શાંતિ. એટલે ઉક્તોપસંહાર, જે કંઈ કહેવામાં આવ્યું એનો ઉપસંહાર કરો યમરાજાએ, કે જે અગ્નિ વિદ્યા તેમ જેનું વરદાન માગ્યું હતું એ અગ્નિ વિદ્યા મેં તેને પ્રદાન કરી. અને આગળ પણ કહે છે, કિંચ એતમગ્નિમ તવૈવ નામ્ના રક્ષન્તિ જનાસઃ જનાઃ ઇત્યેતત એષ વરઃ દત્તો મયા ચતુર્થઃ તુષ્ટેન. કિંચ એતમગ્નિમ, એ પણ ઉક્તોપસંહાર જનાસા, એટલે કે જનાહા, હવેથી જનો એટલે કે માણસો બધા આ અગ્નિને તારા નામથી જાણશે. પ્રવક્ષંતિ, તારા નામથી એનો ઉલ્લેખ કરશે. હવેથી આ અગ્નિનો તારા નામથી લોકો ઉલ્લેખ કરશે, અર્થાત આ અગ્નિ તારા નામથી પ્રસિદ્ધ થાય. મહાત્મા ગાંધી રોડ આપણે જેમ કહીએ, ઇન્દિરા ગાંધી એરપોર્ટ એવું કહીએ, એવું હવેથી આ એરપોર્ટ તારા નામથી પ્રસિદ્ધ થશે. આમ સામે નામ તો અપાતું હોય માણસના મૃત્યુ પછી. આમ સામાન્ય નિયમ એવો છે કે આવું આપણે નામ આપી તેને કોઈને સ્મરણમાં આપવાનું. લોકો જીવતા હોય ને ત્યારે પોતાનું નામ આપી દેતા હોય છે. આમ જીવતા હોય તો પછી આપણે રસ્તા પર લખે છે સ્વર્ગસ્થ સૂરજમલ ફલાણામલ, આપણે સ્વર્ગસ્થ હોય ત્યારે જ નામ હોય એનું. એમાં જે સ્વર્ગસ્થ લખવાની જરૂર નથી. કોઈ રસ્તા પર નામ ત્યારે લાંબુ લાગે, સ્વર્ગસ્થ શ્રી સૂરજમલ ફલાણામલ માર્ગ, એમાં સ્વર્ગસ્થ શ્રીમાં બોલે આપણે પેલું નામ વંચાય જ નહીં. એટલે સ્વર્ગસ્થની જરૂર નથી હોતી, કારણ કે સામાન્ય નિયમ જ એવો છે કે માણસ હજી જીવતો હોય ત્યાં સુધી એનું ખાંભી આપણે રચીએ જ ને, એની સ્મૃતિ ના જ રચીએ. અને એ સ્મૃતિ ક્યારે રચાય? જેનું મૃત્યુ થયો ત્યારે જ રચાય. સ્વર્ગસ્થ લખવાની શું જરૂર છે? એવું છે ને, એકવાર પેલા કહે કે ભાઈ આ એમાં કોઈ મુસલમાન મેં સ્વર્ગસ્થ લખી નાખ્યા, એ તો સ્વર્ગમાં માનતો નથી. એટલે મુસલમાનની આગળ સ્વર્ગસ્થ ના લખે, કારણ કે એ સ્વર્ગમાં માનતો હોય તો સ્વર્ગસ્થ લખે. એ સ્વર્ગમાં ના ગયો તો બીજે ક્યાંક ગયો હોય ને, એ લોકો બીજે જતા હોય. એટલે આમાં વગર મફતનું લખવાની જરૂર નથી આવતી, પણ સામે નામ આવે તો લખતા હોય જેથી એનું નામ પ્રસિદ્ધ થાય. હે નચિકેતા, હવેથી આગળ તારા નામથી પ્રસિદ્ધ થશે. પણ અમુક વસ્તુ પોતાના નામથી પ્રસિદ્ધ થાય એ સ્મૃતિમાં નથી આવતી. લોઝ ઓફ ન્યૂટન, આપણે કહે ન્યૂટનના નિયમો, આ આવી જ્યારે શોધખોળો થતી હોય ત્યારે લોકો પોતાનું નામ એને આપતા હોય છે. અને તેથી જાત જાતની બધી અસર કે સીવી રામનના નામને કે રમન અસર એવી જાતના પરથી એ લોકોને એવું સન્માન કરવામાં આવે કે હવે આ જે તમે શોધખોળ કરી એ હવે તમારા નામથી પ્રસિદ્ધ થશે. તે જ રીતે યમરાજા નચિકેતાને કહે છે હવેથી આ અગ્નિ કે આ વિદ્યા તારા નામથી પ્રસિદ્ધ થશે. અને છેલ્લે કહે છે તૃતીયમ વરમ નચિકેતો વૃણીશ્વ તસ્મિન હિ અદત્તે ઋણવાન અહમ ઇત્યભિપ્રાયઃ. તૃતીયમ વરમ નચિકેતો વૃણીશ્વ, હે નચિકેતા આ ત્રીજો વરદાન, હવે તું બીજું વરદાન પૂરું થઈ ગયું, હવે ત્રીજું વરદાન માંગી લે. એટલે કોઈને પ્રશ્ન થયો કે ભાઈ પૂછ્યા વગર તમે શા માટે આપો છો? એ પોતે જ કે તમારું ત્રીજું વરદાન બાકી છે અને તમે આપો બરોબર છે, પણ હજી તને કહ્યું પણ નથી. આપણે તો શું કરીએ, આપ્યું, ધારો કે આપણે વચન આપ્યું હોય, પ્લેચ કર્યું હોય, ના માગે તો ભૂલી જ જઈએ. આમાં એવું થતું હોય છે. હવે સભામાં ફંડ રેઝિંગ થતું હોય ને તો લોકો પ્લેચ કરે, લોકો 250 ને 500 ને 2000 ને 5000 ને 10,000 લખાવે ફટાફટ, પછી ભૂલી જ જાય. અને પછી મને યાદ જ નહીં, હું તો ભૂલી ગયો.
યાદ કરાવીએ તો ભાઈ 6 મહિના પછી ફરી યાદ કરાવો તો ભાઈ એમ કરતા કરતા એટલે આવું થતું હોય છે. તો શું થાય આપણે એટલે ઘણી વાર તો પેલા સામેથી ચાલીને આપી કે ભાઈ મેં ત્યારે લખાવ્યું જો આ રહ્યા એટલે આપણો હિસાબ ચૂકતો થઈ ગયો. નહીં તો મેં હવે જે માગ્યા નથી માગી લઈશું કે ના ભાઈ તમે લઈ લો ને કે મેં એકવાર કહ્યું એટલે તમારા થઈ ગયા અંતેથી ચૂકતે થઈ જાય તો પછી હું નહીં તો તમારું ઋણી રહી જાઉં. એટલે કે તસ્મિન યાદત્તે ઋણવાન અહમ. યમરાજા કે જો તું ના માગે ધારો કે કોઈ પણ કારણ તું આનાથી એટલો ખુશ થઈ ગયો કે ધારો કે જતો રહે તો પણ ના ચાલે કારણ કે મેં તને 3 વરદાનનું વચન આપ્યું હોવાના કારણે તું તારું 3જું વરદાન માંગી લે ભાઈ જેથી હું આમાંથી છૂટો થઉં. એટલે યમરાજા પણ કહે છે તસ્મિન યાદત્તે શંકરાચાર્ય કહે છે ઋણવાન અહમ એવો અભિપ્રાય. આમ યમરાજાનો આવો અભિપ્રાય મનમાં આ પ્રકારનો આ ઈરાદો છે અને એ ઈરાદાથી કહેતા હશે કે તું આ તારું 3જું વરદાન માંગી લે. જો ન આપું તું ન માગે તો હું ઋણી રહી જાઉં અને માટે મને આ ઋણમાંથી મુક્ત કર. એમ કરીને આખા આ પ્રકરણનો ઉપસંહાર થઈ ગયો. હવેથી બ્રહ્મ વિદ્યાનું પ્રકરણ શરૂ થાય છે. એટલે હવે અત્યાર સુધી જે કર્મનું પ્રકરણ હતું એ પૂરું થઈ ગયું. એ પણ કર્મની ચર્ચા કરવી જોઈએ માટે ઉપનિષદના લગભગ ઘણા મોટા ભાગના ઉપનિષદની આ શૈલી છે કે બ્રહ્મ વિદ્યાનો પ્રારંભ કરતા પહેલા હંમેશા કર્મ અને ઉપાસનાની પણ ચર્ચા કરી લે. સામે ચર્ચા કરી બધું શંકરાચાર્ય આગળ સમજાવે છે. હવેના મંત્રથી એટલે કે 20મા મંત્રથી બ્રહ્મ વિદ્યાનો પ્રારંભ થાય છે. અને પ્રારંભ થતા પહેલા શંકરાચાર્ય સમજાવશે કે અત્યાર સુધી 19 મંત્રોમાં જે ગ્રંથ ગયો તે અને 20મા મંત્રથી જે ગ્રંથનો પ્રારંભ થવાનો છે તે એ વચ્ચે શું સંબંધ છે એ સંબંધ બરોબર સમજાવીને પછી આ બ્રહ્મ વિદ્યાનો ગ્રંથ છે એનો પ્રારંભ થશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ નમો ભગવતે વૈવસ્વતાય. મૃત્યવે બ્રહ્મ વિદ્યાચાર્યાય નચિકેતસે ચ. નચિકેતાને જે 3 વરદાન આપેલા એમાંથી 2 વરદાન નો વિષય સમાપ્ત થયો અને હવે 3જા વરદાનનો વિષય છે મુખ્ય વિષય છે બ્રહ્મ વિદ્યા એનો પ્રારંભ થાય છે. તો હવે 3જા મંત્રનું વ્યાખ્યાન કરતા પહેલા શંકરાચાર્યજી અત્યાર સુધી જે ગ્રંથ સમાપ્ત થયો તે અને હવે પછી જે ચર્ચા કે જે વિષય આવે છે બે વચ્ચે કયા પ્રકારનો સંબંધ છે એ સંબંધ બતાવે છે. અત્યાર સુધી આ 2 વરદાન વડે જે વસ્તુ પ્રદાન કરવામાં આવે એનો શું સ્વભાવ છે અને 3જા વરદાન વડે હવે જે પ્રદાન કરવાનું છે એનો શું સ્વભાવ છે, એ બે વચ્ચે શું વિલક્ષણતાઓ છે, બે વચ્ચે શું સંબંધ છે, એ હવે શંકરાચાર્ય હવે પછીના ભાષ્યમાં સમજાવે છે. एतावद्धि अतिक्रांतेन
विधि प्रतिषेधार्थेन मंत्र ब्राह्मणेन अवगंतव्यम् यद्वरद्वय सूचितं वस्तु न आत्मतत्व विषय याथात्म्य विज्ञानम्। एतावद् हि अतिक्रांतेन विधि प्रतिषेधार्थेन मंत्र ब्राह्मणेन अवगंतव्यम्। एतावद् हि अवगंतव्यम्। આટલું જ જાણવાનું છે। ત્યાર સુધી જે ગ્રંથ પસાર થયો એ ગ્રંથનો વિષય કયો તો કે મંત્ર બ્રાહ્મણેન વિધિ પ્રતિષેધાર્થેન। આમ વેદના મુખ્યત્વે બે વિભાગ છે, એક છે કર્મકાંડ વિભાગ, બીજો છે જ્ઞાનકાંડ। કર્મકાંડનો વિષય કયો છે? કર્મ। જ્ઞાનકાંડનો વિષય કયો છે? બ્રહ્મ। કર્મ એ કરવાનું છે, બ્રહ્મ એ જાણવાનું છે। બહુ અગત્યનો ભેદ છે એમાં। કર્મ જે કરવાનું હોય અને બ્રહ્મ જે જાણવાનું છે। અને એવું હોવાને કારણે કર્મ એ કર્તવ્યનો વિષય હોવાને કારણે અને બ્રહ્મ એ જ્ઞાનનો વિષય હોવાને કારણે એ બે વચ્ચે એક બહુ મુખ્ય ભેદ છે। કર્મ જે છે પુરુષ તંત્ર છે, બ્રહ્મ કે જ્ઞાન વસ્તુતંત્ર છે। પુરુષ તંત્ર અર્થાત જેમાં પુરુષની સંકલ્પ શક્તિની સ્વતંત્રતા છે, અને વસ્તુતંત્ર અર્થાત જ્યાં વસ્તુની સ્વતંત્રતા છે, જ્યાં વ્યક્તિની સ્વતંત્રતા નથી। આમ કર્મ અને જ્ઞાન વચ્ચે આ મુખ્ય ભેદ છે। પુરુષ તંત્ર કંઈ પણ કર્મ કરવાનું હોય તો કરવું કે નહીં એ નક્કી હું કરું, અને કરવું તો કેમ કરવું એ પણ હું નક્કી કરું। આ પ્રકારે કર્મની સાથે કર્મના સંબંધમાં મનુષ્યની અર્થાત વ્યક્તિગત સંકલ્પની સ્વતંત્રતા છે। તેથી કોઈને કહે ઊભા થાવ તો ઊભા થવો જ થાય। ચલો પ્રણામ કરો, આમ આપણે બાળકને લઈ આવે, ચલો સ્વામીજી નમસ્કાર કરો, એટલે નમસ્કાર કરવા તો કરે, ના કરવા તો ના કરે। પણ સ્વામીજી ઘેર તો આખો દિવસ નમસ્કાર કરે છે, અહીં આવે એને શું થાય છે? પણ છતાંય પણ એને મગજમાં ના આવે તો ત્યાં ના કરે, મગજમાં આવે તો લાંબુ થઈને કરે। આમ નમસ્કાર કરવા એ કર્મ છે। એ કર્મ હોવાને કારણે કર્મ કરનારને સ્વતંત્રતા છે કે કર્મ કરવું તો કે ન કરવું, અને કદાચ નમસ્કાર કરવા તો કઈ રીતે કરવા એ કરવાની સ્વતંત્રતા છે। તો બાળક પછી આમ કરે, આમ નહીં, માથું નમાવ, જરા અડકાડ, તેથી કેમ નમસ્કાર કરવા એની પણ સ્વતંત્રતા નમસ્કાર કરનાર છે। અર્થાત કર્મ કર્યા પછી પણ કેમ કરવું અને કેમ ન કરવું એની સ્વતંત્રતા પણ વ્યક્તિને છે। આવું હોવાને કારણે કર્મ પુરુષ તંત્ર અર્થાત પુરુષની સ્વતંત્રતા છે। આપણી જે સંકલ્પ શક્તિ છે, ફ્રી વિલ જેને જેમાં કહેવાય, એ સંકલ્પ શક્તિનો પ્રયોગ થાય છે કર્મમાં। જ્યારે જ્ઞાનમાં વ્યક્તિને સ્વતંત્રતા નથી। મારા હાથમાં આ ફૂલ હોય તો હું કહું કે આ ફૂલ જે છે એને અમારા હાથમાં ઘડો છે, જુઓ, ધારો કે એમ કહું તો તમે ઘડો ના જોઈ શકો, આ જે છે એ જ પદાર્થ તમે જોઈ શકો। હું કહું જો મારા હાથમાં ઘડો, ધારો કે એવું કહું તો પણ તમને એમ થાય કદાચ સ્વામીજી મશ્કરી કરતા હશે, કદાચ સ્વામીજી લગી કે એટલે તમે બીજો અભિપ્રાય તો ના માનો, પરંતુ બીજું કોઈ કહે કે જો આ ઘડો મારા હાથમાં, તો લાગે કંઈ ગડબડ છે। સ્વામીજી કે જો મારા હાથમાં ઘડો છે, તમે બધા સ્વામી મશ્કરી કરતા હશે। પણ જ્યારે આવું કહેવામાં આવે કે જો મારા હાથમાં ઘડો છે, અથવા મારા હાથમાં જે વસ્તુ છે એને તમે ઘડા તરીકે જુઓ, તો એ રીતે જોવાની